હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ ન્યૂ લેક્ચર. આજના લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 02 ITF એટલે કે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન. ઓકે, અચ્છા, ત્રિકોણમિતીય પ્રતિવિધિઓ ચેપ્ટર નંબર 02. હવે આ ચેપ્ટરનું કનેક્શન ત્યારે જ આવશે જો તમને સ્ટાન્ડર્ડ નંબર 11 નું ચેપ્ટર નંબર 03 ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન યાદ હોય. ઓકે, એના બધા ગ્રાફ્સ યાદ હોય તો પહેલું કામ શું કરશો? ચેપ્ટર નંબર 03 સ્ટાન્ડર્ડ નંબર 11 ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન બરાબર રીતે રિવાઇઝ કરી લેજો, પછી જ આજના લેક્ચરની અંદર તમને વધારે ખબર પડશે. ઓકે, સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. ઓકે, શું છે પહેલા તો એ સમજી લઈએ. ચેપ્ટર નંબર 01 માં આપણે ક્યાંથી અટકાતા, પહેલા ત્યાંથી વાત આપણે આગળ વધારીએ. ચેપ્ટર નંબર 01 ની અંદર આપણે વાત કરી ગયા હતા કે કોઈ પણ ફંક્શન હોય, સમજો બરાબર, યાદ રાખજો કે કોઈ પણ ફંક્શન હોય, આ ફંક્શનનું માની લેજો, આ ફંક્શનનું ઇન્વર્સ ફંક્શન ક્યારે પોસિબલ છે? આ ફંક્શનનું ઇન્વર્સ ફંક્શન ક્યારે પોસિબલ છે? તો કે for a function to be invertible it must be bijective. એટલે bijective એટલે હવે તમને મિત્રો ખ્યાલ હોવો જોઈએ. bijective એટલે શું થઈ ગયું? bijective એટલે કે બંને આવવું જોઈએ, એટલે કે 1 1. ઓકે, 1 1 પણ હોવું જોઈએ અને onto પણ હોવું જોઈએ. સમજો, 1 1 પ્લસ onto બંને હોય તો એ bijective બને. ઓકે, સો ફંક્શન જે છે એ જો bijective હોય, જો ફંક્શન bijective હોય તો જ એનું ઇન્વર્ટિબલ પોસિબલ છે. સમજો બરાબર રીતે. ઓકે, અધરવાઇઝ એનું ઇન્વર્ટિબલ પોસિબલ છે નહીં. સો આપણે કયા ફંક્શનનું ઇન્વર્સ ફંક્શન આ ચેપ્ટરની અંદર ભણવા જઈ રહ્યા છે? ચેપ્ટરનું નામ શું છે? ખાસ સમજો બરાબર. ચેપ્ટરનું નામ છે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન. એટલે કે આપણે બધા જ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન જે છે એનું ઇન્વર્સ ભણવા જઈ રહ્યા છે. સમજો બરાબર મારી વાત. ઓકે, તો બધા જ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનનું ઇન્વર્સ સમજવા જઈ રહ્યા છે. તો ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન જે છે એ ક્યારે ઇન્વર્ટિબલ બને? આપણને એમ કહે છે કે જો એ ફંક્શન બાયજેક્ટિવ હોય. આપણે બધી ડિટેલમાં ચર્ચા કરવાના છીએ આપણે આની અંદર. ઓકે, બાયજેક્ટિવ છે કે નથી ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન સમજશું. ઓકે, સો બાયજેક્ટિવ મતલબ ઇન્વર્ટિબલ, બાયજેક્ટિવ હોય તો ઇન્વર્ટિબલ. ના, બાયજેક્ટિવ મતલબ શું થયું? 1 1 પ્લસ onto, 1 1 પ્લસ onto જો હોય તો એ ફંક્શન બાયજેક્ટિવ ફંક્શન કહેવાશે. ઓકે, સો પહેલા તો આટલું નોટ ડાઉન કરો, ત્યારબાદ આપણે આગળ નેક્સ્ટ સ્ટેપમાં આગળ વધીએ. ઓકે, સ્ટેપ નંબર 2 શું છે? for a function to be invertible must be bijective. એ સ્ટેપ નંબર 1 થઈ ગયું. અચ્છા, સ્ટેપ નંબર 2 શું છે? આપણે કીધું હતું કે બાયજેક્ટિવ થઈ ગયું. ચાલો, ગુડ, બાયજેક્ટિવ થઈ ગયું. ગુડ, બાયજેક્ટિવ ક્યારે થાય? ફંક્શન 1 1 and onto both હોય, 1 1 and onto both હોય. ઓકે, સો ઈ કેસમાં આપણે શું કહેશું? જે કઈ ફંક્શન છે, ફંક્શન એની જે કઈ ડોમેઇન છે, સમજો બરાબર, આ ફંક્શનની જે કઈ ડોમેઇન છે ઈ એનો ઇન્વર્સ ફંક્શન જે હોય એના ઇન્વર્સ ફંક્શનની ઈ કોડોમેઇન મતલબ કે રેન્જ હોવી જોઈએ. અહીંયા આપણે કોડોમેઇન કે રેન્જ બંને ઇક્વલ જ બોલશું. કેમ? તો ઈ તમને ખબર હોવી જોઈએ. અહીંયા હું બંને માટે ઇક્વલ વર્ડ વાપરીશ. કોડોમેઇન કહું કે રેન્જ કહું, બંને ઇક્વલ થશે because the given function is onto function. સમજો બરાબર. કેમ? તો કે બાયજેક્ટિવ છે. ઓકે, સો જ્યારે ક્યારે ફંક્શનનું ઇન્વર્સ ફાઇન્ડ કરવું હોય તો એ સમય તમારે શું યાદ રાખવાનું? તમારે ખાસ યાદ રાખવાનું કે જે કઈ ફંક્શન છે એનો જે ડોમેઇન છે એના ઇન્વર્સ વખતે જેનો ડોમેઇન હોય ને એની રેન્જ બની જશે, અને જે એનો કોડોમેઇન હોય, કોડોમેઇન કે રેન્જ હોય ઈ ઇન્વર્સ ફંક્શનની શું બની જશે? ડોમેઇન બની જશે. એટલે ફંક્શન b to a જવું જોઈએ. જે ઇન્વર્સ ફંક્શન છે ને ઈ ક્યાંથી ક્યાં જવું જોઈએ? b to a. એનો મતલબ કે આ ક્યાંથી ક્યાં થયું? કોડોમેઇન થી પાછું ડોમેઇન જવું જોઈએ. સમજો બરાબર. કોડોમેઇન થી ડોમેઇન જવું જોઈએ અથવા તો રેન્જ થી ડોમેઇન જવું જોઈએ. કેમાં? તો કે ઇન્વર્સમાં. કેની અંદર? તો કે ઇન્વર્સ ફંક્શનની અંદર. બે કન્ડિશન આપણે બરાબર રીતે સમજી ગયા. કઈ કઈ કન્ડિશન? પહેલી કન્ડિશન આપણે કીધી કે પ્રોપર્ટીઝ ઓફ ઇન્વર્સ ફંક્શન ની અંદર શું સમજ્યા? ફોર અ ફંક્શન ટુ બી ઇન્વર્ટિબલ. સમજો બરાબર. ફોર અ ફંક્શન ટુ બી ઇન્વર્ટિબલ ઇટ મસ્ટ બી બાયજેક્ટિવ ફંક્શન. એટલે કે બંને કેવું ફંક્શન કેવું હોવું જોઈએ? 1 1 પ્લસ onto બંને હોવું જોઈએ. 1 1 પ્લસ onto તો ફંક્શન બાયજેક્ટિવ થઈ ગયું. સમજો બરાબર. સેકન્ડ સ્ટેપ ની અંદર આપણે કીધું કે ફંક્શન f a to b હોય તો એનું ઇન્વર્સ ફંક્શન f ઇન્વર્સ ક્યારે પોસિબલ બને? કે જો આની અંદર ડોમેઇન અને કોડોમેઇન. સમજો બરાબર. આની અંદર શું હોવું જોઈએ? ડોમેઇન ટુ કોડોમેઇન. તો આની અંદર શું થઈ જવું જોઈએ? ડોમેઇન કોડોમેઇન ટુ ડોમેઇન થઈ જવું જોઈએ. શું થઈ જવું જોઈએ? કોડોમેઇન ટુ ડોમેઇન થઈ જવું જોઈએ.
આઈ હોપ કે તમને આ વાત ક્લિયર કટ થઈ રહી છે. ઓકે, સો નેક્સ્ટ સ્ટેપમાં આપણે કન્ટિન્યુ કરી. આ આપણે પહેલું સ્ટેપ સમજી ગયા. ઓકે, આ સેકન્ડ સ્ટેપ સમજી ગયા. નાઉ આપણે થર્ડ સ્ટેપ તરફ આગળ વધીએ. આપણે શું સમજી રહ્યા છે? ઇન્વર્ટિબલ હોવાની શું શું પ્રોપર્ટીઝ છે, ફંક્શનની ઇન્વર્ટિબલ હોવાની શું શું પ્રોપર્ટીઝ છે. આ બધી પ્રોપર્ટીઝ જ છે. આપણે ઇન્વર્સ ફંક્શનની અંદર સમજીને આવ્યા છે. આપણે કોરિલેટ કરવું છે આને ટ્રિગ્નોમેટ્રિક ઇન્વર્સ ફંક્શન જોડે. સમજો બરાબર. નેક્સ્ટ થર્ડ સ્ટેપ. હવે જો આ ગ્રાફ આપણે આગળ જતા જ્યારે સમજીએ ત્યારે આ સ્ટેટમેન્ટ વધારે ક્લિયર એટ ધેટ ટાઈમ થશે. બટ હાલ પૂરતું અત્યારે ખાલી એટલી જાણકારી રાખો કે ધ ગ્રાફ ઓફ f and g. હવે g કાઢીને હું અહીંયા શું લખી નાખું? f ઇન્વર્સ, તો જ વધારે ફીલ આવશે. The graph of f and f inverse. The graph of f and f inverse are the mirror images of each other in the line y equal to x. જે લાઈન y equal to x હોય ને, ઈ લાઈનમાં આ શું હોવી જોઈએ? એની મિરર ઇમેજીસ હોવી જોઈએ. શું? તો કે જો f અને f ઇન્વર્સ નો જે ગ્રાફ છે ને, f અને f ઇન્વર્સ નો ગ્રાફ, હવે y equal to x વાળી લાઈન એટલે કઈ લાઈન થઈ? આ y equal to x વાળી લાઈન થઈ. આપ જાણો છો બરાબર. ઓકે, તો સપોઝ અહીંયા કંઈક આમ આવતું હોય તો અહીંયા કંઈક શું આવતું હશે? આમ એની મિરર ઇમેજ પડતી હોય. સપોઝ માની લ્યો કે આ f નો ગ્રાફ હોય તો આ f ઇન્વર્સ નો ગ્રાફ આવતો હોય. બસ આ જ વાત કહી રહ્યા છે. ઓકે, આ બધી વસ્તુ સમજશું. બટ પહેલા આ બધા સ્ટેટમેન્ટ સાથે સાથે જ નોટ ડાઉન કરતા રહેશું. ઓકે, એટલું પહેલા નોટ ડાઉન કરી લ્યો, ધેન વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ સ્ટેટમેન્ટ. શું છે નેક્સ્ટ સ્ટેટમેન્ટ? ઓકે, આપણે શું કીધું એમ કે f and f ઇન્વર્સ માટે વાત કરી રહ્યા છીએ. ઓકે, હવે જો આ જે સ્ટેટમેન્ટ છે ને, ઈ જ વાત આ સ્ટેટમેન્ટની અંદર એના જેવી જ થઈ ગઈ ને. સેમ વાત ચેક કરો કે ધ ઇમેજ ઓફ પોઈન્ટ x1, y1, the image of point x1, y1 in the line y, x y equal to x is y1, x1. મતલબ સમજો, આપણે ઇન્વર્સ ફાઇન્ડ કરતા હોઈએ, આપણને કોઈ પેર આપી હોય x, y, તો આપણે એનું ઇન્વર્સ કેવી રીતે લખતા હોઈએ છીએ? આપણે જે ઓર્ડર્ડ પેર હોય છે ને એને રિવર્સ કરી નાખતા હોઈએ છીએ. આપણે શું કરી નાખતા હોઈએ છીએ? y, x. બસ ઈ જ વાત કરી રહ્યા છે. આઈ હોપ કે તમને ક્લિયર થઈ રહ્યું છે. ઓકે, સમજો આ વાત બરાબર રીતે. ઓકે, વિલ કન્ટિન્યુ ટુ ધ નેક્સ્ટ પાર્ટ. ઓકે, તો આ ચાર કન્ડિશન બરાબર રીતે યાદ હોવી જોઈએ આપને કે ફંક્શન ઇન્વર્ટિબલ હોય તો આપણે આટલી પ્રોપર્ટી એની માટે સમજી શકીએ છીએ. ઓકે, પ્રોપર્ટી નંબર 1 ની અંદર આપણે શું વાત કરી કે બાયજેક્ટિવ. ઈ તો કમ્પલસરી જ છે ભાઈ. બાયજેક્ટિવ હોય ને તો જ વાત આગળ જશે ઇન્વર્ટિબલ ની, અધરવાઇઝ ઇન્વર્ટિબલ બનશે જ નહીં. ફંક્શન ઇન્વર્ટિબલ હોવા માટે બાયજેક્ટિવ કમ્પલસરી છે. બાયજેક્ટિવ નહીં હોય તો ઇન્વર્ટિબલ બનશે નહીં. જસ્ટ નેક્સ્ટ સ્ટેપમાં જેના વિશે વાત કરવા જઈ રહ્યા છે. ઓકે, આ ફંક્શન છે એના ઇન્વર્સને હું આવી રીતે ડિનોટ કરી શકું, એ પણ ખાસ યાદ રાખજો. પછી આ સેકન્ડ પોઈન્ટ થઈ ગયું. થર્ડ પોઈન્ટ ની અંદર કીધું કે f અને f ઇન્વર્સ નો જે ગ્રાફ છે, ઓકે, ઈ y equal to x જે લાઈન છે એને સિમેટ્રિક હશે. સિમેટ્રિક મતલબ કે ઈ ટાઈપ નો હશે કે રેપ્લિકા મતલબ કે ઇમેજ, મિરર ઇમેજ બનતી હશે. સમજો બરાબર. નેક્સ્ટ એન્ડ ફોર્થ પોઈન્ટ, લાસ્ટ પોઈન્ટ શું કીધું? આ પોઈન્ટ બરાબર સમજો કે f અને f ઇન્વર્સ ઓલી ઓર્ડર પેર રિવર્સ થઈ જાય, ઈ વાળી વાત છે. ઓકે, સો ચાલો સ્ટાર્ટ કરીએ આ પોર્શન નો મેઇન ટોપિક. ઓકે, જોવો બરાબર રીતે શું છે. ઓકે, શું છે મેઇન ટોપિક? y equal to sin x. સમજો બરાબર. અહીંયા શું given છે? y equal to sin x. y equal to sin x કોઈ ફંક્શન થઈ ગયું. કેમ? તો કે y equal to શું લખતા હોય? f of x is equal to sin x. હવે sin x ની ડિફરન્ટ વેલ્યુઝ માટે, sin x ની ડિફરન્ટ વેલ્યુઝ માટે આ તો એક ફંક્શન થઈ ગયું. યસ, આ તો એક ફંક્શન થઈ ગયું. સમજો બરાબર. આપણી પાસે પહેલા તો ઈ યાદ કરી લ્યો કે સ્ટાન્ડર્ડ નંબર 11 માં આપણે સમજી ગયા હતા કે there are total 6 trigonometric function. પહેલા ઈ બધા યાદ કરી લ્યો ફટાફટ રીતે. કયા હતા? ઈ હતા sin x, ઓકે, સેકન્ડ વન cos x, થર્ડ વન ઈ શું હતું? આની પછી આપણે નેક્સ્ટ જોયું હતું tan x. નેક્સ્ટ ફોર્થ પોઈન્ટ શું હતું? sec x, ઓકે, tan x જોયું તો આપણે શું લખી શકીએ? સાતમા ને આપણે લખી નાખીએ cot x. ફિફ્થ કયું જોયું આપણે? sec x. અને એટ લાસ્ટ કયું જોયું આપણે? cosec x. So there are mainly 6 trigonometric function.
ઓકે, હવે જો આનો હું ફંક્શન બનાવી દઉં, સમજો આને જો હું ફંક્શન બનાવી દઉં તો આપણે તો શું ફાઇન્ડ કરવું છે? આપણે ફાઇન્ડ કરવું છે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન. આ તો બધા શું થઈ ગયા? આ તો ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન થઈ ગયા. આપણે સમજીને આવ્યા છીએ આ 11th સ્ટાન્ડર્ડમાં ડિટેલમાં. ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન મેં કીધું હતું કે ઈ વખતે જ મેં તમને કીધું હતું આ જે ચેપ્ટર છે ને, જે 11th સ્ટાન્ડર્ડનું ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન એ બેઝ છે આખા 11th 12th સાયન્સનું. ફ્રોમ નાઉ ઓનવર્ડ્સ તમે ફીલ કરશો કે હવેથી આજથી જ્યાં સુધી આપણે 12th પતે નહીં ત્યાં સુધી જે વાત કરશો એની અંદર આ બધી વાત તો આવવાની જ છે. માટે કહું છું ફ્રેન્ડ્સ કે ફટાફટ ઈ ચેપ્ટર પહેલા રિવાઇઝ કરી લેજો. ઓકે ઓકે, આ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન થઈ ગયા ફ્રેન્ડ્સ. તો ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન કયા થાય પહેલા ઈ વાત સમજાવી દઉં તમને. જો આ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન થઈ ગયા, અચ્છા ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન એટલે મેં શું આને કીધું હશે કે y = y અથવા તો f of x જે કીધું હોય આવું કંઈક કીધેલું હશે મેં. ગુડ. હવે મારે આનું ITF એટલે કે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન ફાઇન્ડ કરવા છે તો ઈ કયા આવે પહેલા તો ઈ તમને ઈ ખબર પડવી જોઈએ. સમજો બરાબર અહીંયા. ઓકે, તો કે જો આનું ઇન્વર્સ મારે ફાઇન્ડ કરવું હોય ને તો હું શું ફાઇન્ડ કરીશ? x = sin ઇન્વર્સ y. યાદ હોવું જોઈએ તમને. ઓકે, આ એનું ઇન્વર્સ ફંક્શન થઈ ગયું. કોનું? sin નું ઇન્વર્સ ફંક્શન થઈ ગયું. સમજો આને હું શું કહી શકું? આને હું કહી શકું x = cos ઇન્વર્સ y. નેક્સ્ટ વન ઇઝ x = tan inverse y. next one, fourth one is x = cot inverse y. સમજો વાત. fifth, x = sec inverse y. and last one, sixth is x = cosec inverse y. સમજો આખી વાત ડિટેલમાં. ઓકે, આ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન થઈ ગયું. આ ITF થઈ ગયું. સમજો ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન થઈ ગયું. આ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન થઈ ગયું. બટ આ શું પોસિબલ છે? પહેલી વસ્તુ ન્યા આપણો ક્વેશ્ચન થશે. આ તો બરોબર છે, આપણે બધું જોયેલું છે. આના ડોમેન, રેન્જ બધી જ ઇન્ફોર્મેશન છે. પહેલું કામ આજે તમારે જઈને ઈ કરવાનું છે. આનું આખું ડોમેન અને રેન્જ નું ટેબલ યાદ કરી લ્યો ભાઈ ફટાફટ. આપણે ચાલી ગયેલું છે. ઓકે, ડોમેન અને રેન્જ યાદ કરી લ્યો ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન ના. પહેલા તો 11th ની અંદરથી ખાસ યુઝ થશે અહીંયા. સમજો બરાબર રીતે. ITF તો પહેલા તો શું ઈ વિચાર કરો આ પોસિબલ છે ફ્રેન્ડ્સ. ઇફ ધીસ ઇઝ પોસિબલ ઓર નોટ, પહેલો ક્વેશ્ચન થવો જોઈએ. કેમ? તો કે જો ભાઈ આ પોસિબલ ક્યારે થાય? તો કે પહેલું કન્ડિશન, આપણે પહેલી કન્ડિશન શું જોઈ? ફંક્શન ઇન્વર્ટિબલ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? ફંક્શન ઇન્વર્ટિબલ હોવું જોઈએ. હવે ઇન્વર્ટિબલ છે કે નહીં? જો એક ગ્રાફ દેખાડીશ ને ત્યાં તમે ફીલ કરી લેશો કે આ ઇન્વર્ટિબલ છે કે નહીં. કેનો ગ્રાફ? sin x નો હું ગ્રાફ દેખાડીશ. આપણે પહેલા ફર્સ્ટ sin x થી જ આખી વાત ચાલુ કરશું ITF ની. હું ખાલી એક ગ્રાફ દેખાડી દઉં ફ્રેન્ડ્સ તમને. ત્યાં તમને ફીલ આવી જશે કે આ ઇન્વર્ટિબલ છે કે નથી. ઓકે, પહેલા આટલું સાથે સાથે નોટ ડાઉન કરતા રહેશો. સમજો જે sin x નો ગ્રાફ મેં લખેલો છે. હવે આપણે sin x નો ગ્રાફ ખબર હોવી જોઈએ. sin x નું પહેલા તો મને એમ કહી દો કે ડોમેન એટલે કે આ x ક્યાંથી બિલોંગ્સ ટુ થવું જોઈએ? r. તો ચેક કરી લ્યો, આ આખો r આવી ગયો. ઓકે, આ આખી x લાઈન ની પટ્ટી આવી ગઈ. ઓકે, આ x એક્સિસ આવી ગઈ. જ્યાંથી આ x આવી રહ્યો છે આખી શું છે? આ r લાઈન છે, ટાઈમ લાઈન. આ કઈ છે? આ ટાઈમ લાઈન છે. એની ઉપર દરેક વેલ્યુઝ આવેલી છે. સમજો. ત્યારબાદ આ રેન્જ તો ખબર પડી ગઈ. રેન્જ શું છે? રેન્જ જે છે ને આઉટપુટ. આપણે રેન્જ એટલે શું કહીએ છીએ? આપણે કીધું ને કે f of x = sin x થઈ ગયું. હવે જો આ હવે આપણે ડિટેલમાં સમજીએ. આની ડોમેન કઈ કીધી ફ્રેન્ડ્સ? ડોમેન તો આની અંદર હું કાઈ પણ r ની અંદરથી કાઈ પણ ઇનપુટ કરી શકું. ચેક કરો, આની અંદરથી કાઈ પણ ઇનપુટ r ની અંદરથી લઈ શકું. આનું આઉટપુટ, અચ્છા આનું આઉટપુટ એટલે કે y શું આવી રહ્યું છે? ચેક કરો આ ફંક્શન. આ ફંક્શન ને આપણે શું નામ દીધું છે? અચ્છા આ sin x છે એ ક્યાંથી ક્યાં છે? sin x ની ડોમેન આપ ચેક કરો તો આ ક્યાંથી ક્યાં થશે ફંક્શન? આ થશે r2. અહીંયા હું શું લખી નાખું? -1 થી 1. આ કયું ફંક્શન થઈ ગયું? sin x ફંક્શન. ઓકે, સો અહીંયા લખી નાખું આ કયું ફંક્શન થઈ ગયું? આ થઈ ગયું sin x ફંક્શન. આની ડોમેન અને રેન્જ લખી મેં. સમજો બરાબર. શું લખી? ડોમેન અને રેન્જ કે કો ડોમેન? ડોમેન અને રેન્જ લખી નાખી. ઓકે, આ ડોમેન અને રેન્જ હાલ પૂરતી રેન્જ આ રાખીએ છીએ. સમજો r પણ રાખી શકું છું. બટ કેમ આ રાખી છે એ પણ સમજાવીશ તમને. સમજો r2 -1 to 1. હવે આ 11th સ્ટાન્ડર્ડ ની અંદર બરાબર રીતે સમજી લેજો ને આખો કોષ્ટક આપેલો જ છે. ઓકે, હવે ચેક કરો.
ફ્રેન્ડ્સ અહીંયાથી સ્ટોરી સ્ટાર્ટ થશે હવે ચેક કરો આની અંદરના ઇનપુટ હું કયા મૂકીશ કોઈ પણ ઇનપુટ લઈ લો કોઈ પણ વોટએવર કોઈ પણ ઇનપુટ લઈ લો બટ આપ ચેક કરજો sin ની વેલ્યુ આપણે શું લખતા હતા -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 આપણે એ સમયે એમ કહેતા હતા ઇટ ઇઝ ધ રેન્જ ઓફ ફંક્શન sin શું કહેતા હતા sin ફંક્શન ની રેન્જ તરીકે આને ટ્રીટ કરતા હતા જો આપને યાદ હોય તો ઓકે ત્યાંથી જ મારી સ્ટોરી વાત આગળ વધારું છું હવે પહેલો પોઈન્ટ ઈ ખબર પડવી જોઈએ કે શું આ ફંક્શન ઇન્વર્ટિબલ ફંક્શન છે યસ ઓર નો તો ચેક કરીએ શું આ ફંક્શન ઇન્વર્ટિબલ છે કે નહીં ઓકે હવે ચેક કરો આની એટલી બધી વેલ્યુઝ છે સપોઝ ચેક કરો કે મેં શું મૂક્યું ચેક કરો મેં શું મૂક્યું પહેલા તો ફંક્શન કયું હતું ફંક્શન sin x છે મેં મૂક્યું f(0) સમજો બરાબર f(0) એટલે શું આવ્યું આઉટપુટમાં sin 0 નો વેલ્યુ શું આવી ગઈ 0 ગુડ નેક્સ્ટ ચેક કરો અહીંયા f(π) મૂકું સમજો દેખાય છે તમને અહીંયા શું મૂકું f(π) મૂકું ચેક કરો તો અહીંયા શું આવી જશે અહીંયા આવી જશે sin π ની વેલ્યુ ચેક કરો 0 એ ભાઈ આ તો શું આવી ગયું રિઝલ્ટ નંબર 1 રિઝલ્ટ નંબર 2 અહીંથી શું લખી શકીએ therefore શું લખી શકીએ f(0) f(1) આવી રહ્યું છે although but અહીંયા શું એક મિનિટ અહીંયા શું આવી રહ્યું છે ચેક કરો અહીંયા f(π) ઓકે f(0) f(π) આવી રહ્યું છે બટ 0 does not equal to π 0 અને π તો સેમ નથી ભાઈ 0 અને π તો ડિફરન્ટ છે ઓકે ઇમેજ સેમ આવે છે એલિમેન્ટ સેમ નથી સો આપણે શું કહેશું સો આપણે કહેશું કે sin x ફંક્શન જે sin x છે sin x is not one function sin x is not one function સમજો આ ચેપ્ટર નું નામ યાદ કરો તો ભાઈ જરીક શું હતું આ ચેપ્ટર નું નામ યાદ કરો આ ચેપ્ટર નું નામ આપણે શું લખેલું છે ચેક કરો પહેલા ફટાફટ આ ચેપ્ટર નું નામ આપણે પાડેલું છે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી ફંક્શન આપણે શું કીધેલું છે ITF એટલે કે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી ફંક્શન આ ચેપ્ટર નું નામ આપણે કીધું ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી ફંક્શન આપણે એમ કીધું કે આ sin x છે ને ઇઝ નોટ વન ફંક્શન ફંક્શન નથી મતલબ આ ફંક્શન બાયજેક્ટિવ નથી સમજો આ ફંક્શન બાયજેક્ટિવ ફંક્શન નથી જો આ ફંક્શન બાયજેક્ટિવ નથી તો આ ફંક્શન કેવું નથી તો આ ફંક્શન ઇન્વર્ટિબલ નથી સમજો તો શું કહેશું આપણે તો આપણે કહેશું કે તો આ ફંક્શન જે છે ને ઇન્વર્ટિબલ નથી ઓકે ઇન્વર્ટિબલ ફંક્શન નથી સમજો બરાબર તો આ ફંક્શન કેવું નથી તો આ ફંક્શન ઇન્વર્ટિબલ ફંક્શન નથી ઓકે આઈ હોપ કે તમને આ વાત ક્લિયર થઈ ગઈ છે ઓકે સો આ ફંક્શન ઇન્વર્ટિબલ જ નથી ભાઈ તો આપણે તો અહીંયા કેટલી બધી ચર્ચા કરી ગયા ચેક કરો તો જસ્ટ ઓકે આપણે અહીંયા આટલી બધી વાત કરી ગયા કે ફંક્શન પ્રોપર્ટીઝ ઓફ ઇન્વર્સ ફંક્શન ની અંદર જ મેં તમને કીધું પહેલા શું કીધું ચેક કરો આની અંદર જ આપણે વાત કરી કે ફંક્શન ઇન્વર્સ હોવા માટે ફંક્શન ઇન્વર્ટિબલ હોવા માટે આ ફંક્શન જે છે ફ્રેન્ડ્સ આ ફંક્શન ઇન્વર્ટિબલ હોવા માટે કેટલી કન્ડિશન છે ચેક કરો આ ફંક્શન ઇન્વર્ટિબલ હોવા માટે કેટલી બધી કન્ડિશન કીધી આપણે પહેલી કન્ડિશન જ કીધી કે આ ફંક્શન કેવું ન હોવું જોઈએ આ ફંક્શન કેવું હોવું જોઈએ આ ફંક્શન બાયજેક્ટિવ હોવું જોઈએ બટ ચેક કરો શું આ ફંક્શન બાયજેક્ટિવ છે નથી કેમ કે આપણે અહીંયા સમજ્યા ને કે ભાઈ ચેક કરો sin x જે ફંક્શન આવ્યું sin x ફંક્શન it is not one function હવે જો sin x ફંક્શન જ one ન હોય તો એનો મતલબ ઈ બાયજેક્ટિવ નો થાય જો ઈ બાયજેક્ટિવ નો થાય તો ઈ ઇન્વર્ટિબલ નો થાય ઇન્વર્ટિબલ જ નો થાય તો આ ચેપ્ટર નું નામ જ છે ભાઈ ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી ફંક્શન સમજવું છે તો કેવી રીતે સમજશું ત્યાં જ ક્વેશ્ચન માર્ક પહેલા થવો જોઈએ ઓકે કેમ કે અહીંયા તો આપણી મેઈન ડેફિનેશન જ તો ખોટી પડી ગઈ શું ડેફિનેશન હતી કે ફંક્શન ઇન્વર્ટિબલ થવા માટે બાયજેક્ટિવ થવું જોઈએ બટ આપણે તો પ્રૂવ કર્યું કે sin x જે ફંક્શન છે ને ઇટ ઇઝ નોટ બાયજેક્ટિવ કેમ તો કે ઈ વન જ નથી તો બીજું તો કઈ ચેક કરવાનું થતું જ નથી બાયજેક્ટિવ છે જ નહીં તો ત્યાં આપણે પહેલી શું સ્ટેટમેન્ટ લખી નાખ્યું કે ભાઈ sin x ફંક્શન છે ને ઈ ઇન્વર્ટિબલ ફંક્શન નથી પહેલું આપણે શું ચેક કર્યું કે જે sin x ફંક્શન આવે છે ને ઈ કેવું નથી ભાઈ ઈ ઇન્વર્ટિબલ ફંક્શન નથી આપણે તો એવું પહેલા લખી નાખ્યું અને જોવો ભાઈ sin x ફંક્શન જે છે એ ઇન્વર્ટિબલ ન હોય સમજો બરાબર જો sin x ફંક્શન ઇન્વર્ટિબલ ન હોય તો હવે આ ચેપ્ટર કેમ આગળ સમજશું ઓકે જઈએ
નેક્સ્ટ સ્લાઇડ ઉપર કાંઈક આનો રસ્તો આપણે મેનેજ કરીએ કે ફંક્શન ઇન્વર્ટિબલ નથી. ઓકે, તો ફંક્શન તો sin x નું ઇન્વર્સ જ આપણે ગોતવું છે, ફાઇન્ડ તો આપણે sin ઇન્વર્સ જ કરવું છે. તો કેવી રીતે કરશું? ઓકે, એનો પણ એક રસ્તો છે. પહેલા આટલું નોટ ડાઉન કરી લો, ત્યારબાદ નેક્સ્ટ વાત તરફ આપણે કન્ટિન્યુ કરીએ. પહેલા આટલું નોટ ડાઉન કરી લેશું. ઓકે, તો ચેક કરીએ હવે કેવી રીતે આપણે બાયજેક્ટિવ બનાવશું sin ને. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. ઓકે, સો પહેલા તો મને એ કહો કે આ ફંક્શન આપણે એમ કહી દીધું કે ભાઈ આ ફંક્શન કેવું નથી, આ ફંક્શન બાયજેક્ટિવ નથી, કેમ કે 1 1 નથી. તો આપણે થોડીક એવી ટ્રાય કરીએ કે આ ફંક્શન 1 1 થઈ જાય તો કે સર એવી શું ટ્રાય કરવી? તો કે ભાઈ આખું પિરિયોડિક ફંક્શન છે. સમજો, આખું કેવું ફંક્શન છે? પિરિયોડિક. વોટ ઇઝ પિરિયોડિક ફંક્શન? એ અમુક ઇન્ટરવલ પછી ફંક્શન રિપીટ થવા માટે ઇટ ઇઝ કોલ્ડ એઝ પિરિયોડિક ફંક્શન. ઓકે, તો આ પિરિયોડિક ફંક્શન છે. ચેક કરો, અમુક ટાઈમ પછી આ ફંક્શન આખું રિપીટ થઈ રહ્યું છે. ચેક કરો, પહેલા તો આની મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ કઈ છે? -1 થી 1 સુધી આ ફંક્શન રહેશે. ઓકે, આ ફંક્શન ક્યાંથી ક્યાં રહેશે ભાઈ? -1 less than or equal to sin x. ઓકે, less than or equal to sin x. next less than or equal to 1. અહીંયા સુધી આ ફંક્શન રહેશે. ઓકે, આટલી વાત તો સમજમાં આવી ગઈ આપણને. નેક્સ્ટ, હવે આ ફંક્શનની આ તો કંઈક રેન્જ ઇન્ડિકેટ કરે છે કે આપ જો અહીંયા પણ 1 આવશે, અહીંયા પણ 1 આવશે, અહીંયા પણ -1 આવશે, અહીંયા પણ -1 આવશે, અહીંયા zeros આવશે. કેટલા બધા પોઈન્ટ મળી ગયા આપણને. ચેક કરી લ્યો. ઓકે, તો આની વિશે કંઈક વાત કરવી પડશે આપણે કે અહીંયા 1 આવે છે. ચેક કરો, અહીંયા કેટલો આવે છે? અહીંયા 1 આવે છે, બટ અહીંયા પાછું 0 આવી ગયું. ચેક કરો. ઈ જ રીતે અહીંયા શું આવશે? અહીંયા ચેક કરો, અહીંયા -1 આવશે. આ ફંક્શન કેવું આવશે? -1. વળી પાછું અહીંયા શું આવી જશે? ચેક કરો, ત્યાં પાછું 0 આવી જશે. ઈ જ રીતે માઈનસમાં ચાલે છે તો શું થશે? ચેક કરો, અહીંયા -π આવશે, -π, ત્યાં પાછું 0 થઈ જશે. બટ ઈ જ રીતે જો હું અહીંયા -3π/2 મૂકીશ તો શું થઈ જાય? -3π/2 ક્યાં આવે? હવે જો પાછું ઈ બધી ખબર હોવી જોઈએ. હું એક ફટાફટ રીકેપ આપી દઉં છું આપણને કે જેથી આપણને ઈ બધું યાદ આવી જાય. યુનિટ સર્કલ વાળું અહીંયા 0, અહીંયા શું હતું? અહીંયા હતું π/2. ફરી વખત અહીંયા શું હતું? અહીંયા હતું π. અહીંયા શું આવે? અહીંયા આવશે 3π/2. ઓકે, અહીંયા શું આવશે? અહીંયા આવી ગયું 2π. સમજો આખી વાત હું શું કહેવા માંગુ છું. હવે તમે જો રિવર્સમાં ચાલો તો અહીંથી આમ ચાલવાનું છે બીકોઝ ક્લોકવાઇઝ, તો અહીંયા -π એંગલ આવશે. સમજો, ઈ જ રીતે અહીંથી અહીંયા જશો તો અહીંયા શું જશે? રિવર્સમાં અહીંથી આમ જશો તો -π માં અગેન -π/2 જાવ છો, -π અગેન -π/2 જાવ છો તો અહીંયા શું આવશે? -3π/2 આવશે. ઓકે, નેક્સ્ટ અહીંથી પાછા અહીંયા પહોંચો છો તો ત્યાં શું આવશે? અહીંયા -2π આવશે અગેન. સ્ટાન્ડર્ડ નંબર 11. ઓકે, આ બધા કન્સેપ્ટ યાદ હશે આપણને, કેમ કે આપણે જોયું કે -π એટલે સાઈન તો કેવું આવશે? ચેક કરો, -1,0 એટલે 0 જ આવે છે અહીંયા સાઈન. ઓકે, તો ત્યાં પણ સાઈન 0 આવશે. તો હું એમ કહું છું કે અમુક પીરિયડ પછી આ ફંક્શન રિપીટ થઈ રહ્યું છે તો જો આપણે આને બ્રેક કરી નાખીએ, એના પીરિયડ જે છે એ બ્રેક કરી નાખીએ તો શું મળે? ચેક કરો. જો હવે ઈ કાઈ પણ રીતે હું બ્રેક કરી શકું, બટ બ્રેક કરવાનો એક રૂલ છે એ સમજજો. બ્રેક હું એવી રીતે કરીશ કે ઈ જે રેન્જ કે ઈ ડોમેઇન ની અંદર જે હું આને બ્રેક કરીશ એની અંદર આ ફંક્શન બાયજેક્ટિવ બનવું જોઈએ. તો જો આને હું બ્રેક કરું ક્યાંથી? સપોઝ ચેક કરો, -π/2 થી ક્યાં બ્રેક કરું? π/2. તો આ ફંક્શન નો ગ્રાફ કેવો આવે છે? ચેક કરો, જો તો ફટાફટ. આ ફંક્શન નો ગ્રાફ કંઈક આવો આવશે જે બ્લુ લાઈન થી દોરાઈ રહ્યો છે. આ બ્લુ લાઈન વાળો આ ફંક્શન નો ગ્રાફ આવશે. યસ ઓર નો? ચેક કરી લ્યો. ઓકે, આ ફંક્શન નો આ ગ્રાફ થઈ ગયો. અચ્છા, હવે આટલા પાર્ટ ની અંદર બરાબર સમજો. આટલા પાર્ટ ની અંદર મેં જો આ ફંક્શન ને બ્રેક કર્યું હોય, સમજો, મેં જો આ ફંક્શન આટલા પાર્ટ ની અંદર બ્રેક કર્યું હોય, નેક્સ્ટ બ્રેક ક્યાં આવશે? અહીંયા. પાછો નેક્સ્ટ બ્રેક ક્યાં આવશે? નેક્સ્ટ π/2. ઓકે, અચ્છા, આ બાજુ ક્યાં નેક્સ્ટ બ્રેક આવશે? આ બાજુ અહીંથી પાછું ક્યાં બ્રેક આવવો જોઈએ? અહીંથી અહીંયા બ્રેક આવવો જોઈએ. સમજો બરાબર. ઓકે, જો આવી રીતે આપણે આટલા રિજિયનમાં આ ફંક્શનને જો બ્રેક કરવા માંડીએ તો ઈ કેસમાં શું થશે? ચેક કરો. ઈ કેસમાં અહીંથી જો હવે જો પહેલી પ્રિન્સિપલ જે મેં ડોમેઇન લીધી છે, કઈ લીધી? મેં જે પ્રિન્સિપલ ડોમેઇન લીધી ઈ કઈ લીધી? -π/2 થી π/2. સમજો, પહેલી મેં કઈ લીધી કે જો હું -π/2 શું લઉં? -π/2 થી ક્યાં લઉં? થી π/2 લઉં. સમજો, -π/2 થી π/2 લઉં. તો
તો ઈ દરમિયાન શું થઈ રહ્યું છે ચેક કરો ઈ દરમિયાન શું થઈ રહ્યું છે ભાઈ -π/2 થી π/2 તો ઈ દરમિયાન શું થઈ રહ્યું છે ચેક કરો આની ઉપરથી આપ કોઈ પણ x લઈ લો આની અંદરથી આપ કોઈ પણ x લઈ લો આપણે આ x લીધો ને આ x ક્યાંથી લીધો કે જો હું x belongs to -π/2 થી π/2 લઉં કેની અંદર y sin x ની અંદર y sin x ની અંદર હું શું કરી રહ્યો છું ચેક કરો y sin x ની અંદર મેં કેવો પાર્ટ પાડ્યો મેં એવો પાર્ટ પાડ્યો કે -π/2 થી π/2 સુધીનો પાર્ટ સમજો બરાબર કેટલો પાર્ટ પાડ્યો -π/2 થી π/2 લગીનો જો હું આટલો કટકો કરી નાખું એટલો પાર્ટ પાડી નાખું તો એની અંદર જે ગ્રાફ આવી રહ્યો છે ઈ ગ્રાફ ની અંદર આપ ચેક કરો કે શું એ ગ્રાફ જે છે એ 1 1 છે ચેક કરી લો આની અંદરથી આપ કોઈ પણ x ને -π/2 થી π/2 વચ્ચે આપ કોઈ પણ x લઈ લ્યો ઓકે તો ઈ સમય શું થશે કે f(x1) સમજો બરાબર f(x1) જો f(x2) થાતું હોય તો ઈ સમયે ઈ મસ્ટ બી x1 x2 થાતું હોય તો જ ઈ વસ્તુ થશે અધરવાઇઝ ઈ વસ્તુ થશે નહીં એનો મતલબ કે જો ઇમેજ સેમ નહીં હોય ઈ પાર્ટમાં જો ઇમેજ સેમ નહીં હોય તો ઈ સમયે રેન્જ જે એલિમેન્ટ છે એ પણ સેમ નહીં આવતા હોય આવો કેસ થશે ચેક કરી લેજો આપ કોઈ પણ વેલ્યુ નું ઇનપુટ કરીને મૂકી દો આની અંદર કેમ કે જે રિપીટ થશે ને જ્યાંથી ઈ વેલ્યુ જ આપણે કટ કરી નાખી ચેક કરી લો આની અંદર જે રિપીટ થવાની હશે ને એ વેલ્યુ જ આપણે કટ કરી નાખી ઓકે સો તો જો હું ડોમેન આ લઉં સમજો બરાબર કોનો sin x નો y sin x એટલે કયું ફંક્શન છે f(x) sin x આ ફંક્શન નો જો હું ડોમેન આ લઉં તો આ ડોમેન ની અંદર આ ફંક્શન 1 1 ફંક્શન બની શકે છે ચેક કરી લો કેમ 1 1 ફંક્શન બની શકે છે તો આપણે વાત કરી લીધી કે જેટલી આ ફંક્શન ની અંદર આ ડોમેન ની અંદર જેટલા એલિમેન્ટ્સ છે આ દરેક એલિમેન્ટ ની એક યુનિક ઇમેજ મળી રહી છે રેન્જ ની અંદર કે કોડોમેન ની અંદર એક યુનિક ઇમેજ મળી રહી છે ચેક કરી લેજો માટે આ ફંક્શન કેવું થઈ જશે આ ફંક્શન 1 1 ફંક્શન થઈ જશે ચેક કરી લો કેવું થઈ જશે આ ફંક્શન 1 1 ફંક્શન થઈ જશે હવે ચેક કરી લો આની પહેલા શું કેસ હતો આની પહેલા આપણે x શું લેતા હતા x belongs to r લેતા હતા માટે આ ફંક્શન 1 1 નહોતું આવતું બટ આપણે શું લીધું તો y belongs to -1 થી 1 તો આપ ચેક કરી લો અહીંયા -1 થી 1 જ આવશે આના કાઈ પણ આઉટપુટ આવશે નહીં -1 થી 1 જ આવશે જ્યારે રેન્જ અને કોડોમેન તો ઇક્વલ જ થઈ રહી છે આ કેસની અંદર જ્યારે હું આ કેસ લઈ લઉં ને આવો કેસ બનાવું ત્યારે રેન્જ અને કોડોમેન તો ઇક્વલ જ આવે છે રેન્જ અને કોડોમેન ઇક્વલ હોવાથી ઓન તો થશે જ તે પણ 1 1 નહોતું થતું તો અહીં આપણે 1 1 પણ કરી દીધું ક્યારે 1 1 કર્યું કે જો આપણે આવા પાર્ટમાં બ્રેક કરી તો આ હજી 1 1 થાય યસ આ 1 1 થાય કયા પાર્ટમાં નેક્સ્ટ આની અંદર જો એમ લખું કે x belongs to -3π/2 થી અગેન ક્યાં તો કે π/2 આ ગાળામાં પણ ઈ 1 1 થશે ચેક કરો નેક્સ્ટ હું કયો પાર્ટ પાડી નાખ્યો મેં π/2 ચેક કરી લ્યો નેક્સ્ટ મેં કયો પાર્ટ પાડ્યો આ -3π/2 -π/2 સમજો પછી નેક્સ્ટ મેં પાર્ટ પાડ્યો -π/2 2π/2 સમજો આવા બધા પાર્ટ આપણે પાડી રહ્યા છે નેક્સ્ટ આગળ કયો પાર્ટ આવશે π/2 થી સમજો બરાબર π/2 થી નેક્સ્ટ આગળ ક્યાં સુધી જશે આ π/2 નેક્સ્ટ આગળ જશે 3π/2 આઈ હોપ કે તમને સમજાયું છે આવા જેટલા પાર્ટ આગળ કન્ટિન્યુ થશે કે અહીંથી જેટલા પાછળ પાર્ટ કન્ટિન્યુ થશે આ દરેકની અંદર આ જેટલા ફંક્શન આ જેટલા ડોમેન હું બ્રેક કરી રહ્યો છું આ દરેકની અંદર આ ફંક્શન 1 1 થશે અને દરેકનું ઇન્વર્ટિબલ મળશે પણ બટ હવે જે સ્ટેટમેન્ટ બોલવું છું એ ગોલ્ડન સ્ટેટમેન્ટ છે ખાસ યાદ રાખજો એ શું વાત કરી રહ્યો છું હું એમ કહું છું કે આટલું તો સમજ્યા ફ્રેન્ડ્સ બટ આની અંદર જે આ પાર્ટ છે કયો -π/2 થી π/2 વાળો જે કઈ ડોમેન છે આ ડોમેન ને પ્રિન્સિપાલ કેવો પ્રિન્સિપાલ ડોમેન કહે છે કેવો ડોમેન પ્રિન્સિપાલ ડોમેન કહે છે અને યુનિવર્સલ બરોબર સમજો યુનિવર્સલી જો પ્રિન્સિપાલ ડોમેન ની અંદર આવતું હોય એ જ કેસ બધા આપણે કન્સિડર કરશું ઓકે આઈ હોપ કે તમને ક્લિયર કટ થઈ ગયું છે બાકી બધા કેસીસ ની અંદર પણ જો આવા બ્રેક કરું તો ઈ ઇન્વર્ટિબલ થશે જ કેમ કે 1 1 તો ત્યાં થવાનું જ છે બટ યુનિકલી આપણે કેવું રહેવું છે કે જે દરેક લોકો ફોલો કરે છે ઓકે એ જો સ્ટેપ ફોલો કરીએ તો -π/2 થી π/2 યુનિવર્સલી આને માન્યતા મળી છે કે આ તમે ડોમેન સિલેક્ટ કરો કેની અંદર પ્રિન્સિપલ ડોમેન માટે એને નામ શું આપ્યું આપણે પ્રિન્સિપલ ડોમેન કે પ્રિન્સિપલ રેન્જ જે કાંઈ આપણે આગળ વાત કરીશું ઓકે જો ઈ આ થશે
આ કેસ લેશું તો એની માટે આપણે ઇન્વર્ટિબલ ની ચર્ચા જનરલ કેસમાં કરતા રહેશું. ઓકે, તો ખાસ યાદ રાખજો -π/2 થી π/2 નું ડોમેન આપણે લેશું. ઓકે, સો -π/2 થી π/2 નું જે આપણે ડોમેન લેશું એની અંદર આ ફંક્શન કેવું થશે 1 1 ફંક્શન થઈ જશે. ઓકે, આ બધી વસ્તુ તમને યાદ જ છે. હવે તો આપણે કયો ડોમેન નક્કી કર્યો? આપણે જે ડોમેન નક્કી કર્યો એ કયો કર્યો? તો કે -π/2 2π/2. સમજો આ કેવું છે? ક્લોઝડ ઇન્ટરવલ, એટલે એ લેવાના છે. ઓકે, સો એની અંદર આપણે શું કીધું કે આની અંદર આ ફંક્શન આપણે પહેલા લખી રહ્યા છીએ કે હવે નવું ફંક્શન y sin x નવું ફંક્શન લખું. સમજો બરાબર? y sin x એટલે f of x sin x નવું ફંક્શન લખું છું કે ઈ ફંક્શનના જે ડોમેન અને રેન્જ છે, ઈ ફંક્શનના જે ડોમેન અને રેન્જ છે એ આ મુજબ છે. જો ડોમેન અને રેન્જ છે ને એ આ મુજબ છે એવું sin ફંક્શન હું લખી રહ્યો છું. ઓકે, તો રેન્જ તો ભાઈ રેન્જ તો ઈ જ રહેશે. આ -π/2 થી π/2 ડોમેન લ્યો ને તો પણ રેન્જ તો શું થશે? -1 to 1. સમજો બરાબર? તો હવે તમે જે ફંક્શન લીધું ઈ ફંક્શન કેવું થયું? તો ઈ ફંક્શન થઈ ગયું sin x. ક્યાંથી ક્યાં? તો કે -π/2 થી. સમજો બરાબર ફ્રેન્ડ્સ? -π/2 થી π/2 થી કઈ બાજુ જઈ રહ્યું છે? થી જઈ રહ્યું છે -1 to 1. આ કેસની અંદર આટલા પાર્ટની અંદર આ ફંક્શન બાયજેક્ટિવ ફંક્શન થશે. આ sin x જે છે ને જો એ 1 1 પણ થશે અને ઓન ટોપ પણ થશે. તો આટલા કેસની અંદર આપણે આનું ઇન્વર્સ ફાઇન્ડ કરવા જશું. ઓકે, એટલે આખા ચેપ્ટર ની અંદર જ્યારે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનના ઇન્વર્સની વાત કરતા હશું ત્યારે આપણે સ્પેશિયલ ડોમેન ક્રિએટ કરશું. એની અંદરના પ્રિન્સિપલ ડોમેન આપણે ક્રિએટ કરશું કે જેની અંદર ઈ ફંક્શન 1 1 અને ઓન ટોપ બનતું હોય. ઓકે, સો ઈ કેસની જો વાત કરશું તો ઈ પર્ટિક્યુલર કેસમાં ઈ ફંક્શન ઇન્વર્ટિબલ ફંક્શન થઈ જશે. આઈ હોપ કે મારી વાત તમને ક્લિયર કટ સમજાઈ રહી છે. વધીએ નેક્સ્ટ. હવે ઇન્વર્સ કયું આવે એની વાત કરવી છે આપણે. ઓકે, સમજીએ બરાબર? સમજો આપણે શું કીધું હમણાં? ડોમેન આપણે કીધી, ડોમેન કીધી એ -π/2 2π/2. ઓકે, અને રેન્જ કઈ કીધી આપણે જે રેન્જ કીધી ને આ રેન્જ કઈ કીધી? આપણે રેન્જ કીધી -1 to 1. બટ આ સમજો આપણે કોની રેન્જ કીધી? આ જે આપણે કીધી ને એ આપણે રેન્જ કીધી f of x sin x, એટલે કે y sin x ની ડોમેન અને રેન્જ કીધી. એ ક્યાંથી ક્યાં કીધા? એ આપણે કીધા -π/2 2π/2. પછી ત્યાંથી ક્યાં થવું જોઈએ? રેન્જ કઈ કીધી? -1 to 1. હાલો, પહેલો પાર્ટ તો આપણે ક્લિયર કરી નાખ્યો. પહેલો પાર્ટ જે આપણે સમજ્યો તો એ આપણે ક્લિયર કરી નાખ્યો. ઓકે, પછી હજી આની પછી એક સ્ટેટમેન્ટ હતું કે જો તમારે ઇન્વર્સ ફંક્શન લખવો હોય કયો? તો કે f ઇન્વર્સ ઓફ x, એટલે કે જો sin ઇન્વર્સ x જો તમારે લખવું હોય તો ડોમેન અને રેન્જ ની અદલાબદલી ડોમેન અને રેન્જ ની અદલાબદલી કરો. એટલે કે તો કે આ જો sin x નો ડોમેન હતો ને તો sin ઇન્વર્સ ની રેન્જ થઈ જશે. તો ચેક કરો sin ઇન્વર્સ ની રેન્જ હું અહીંયા શું બનવા જઈ રહ્યો છું. ખાસ સમજો આ જે પોર્શન છે ને એ આ ચેપ્ટર નું હાર્ટ છે. ઓકે, તો અહીંયા શું આવશે? અહીંયા આવશે -π/2 2π/2. ઓકે, -π/2 2π/2. અને જે પહેલું જે ફંક્શન હતું f of x, ઈ ફંક્શન ની અંદર જે રેન્જ આવતી હતી, સમજો બરાબર? જે રેન્જ આવતી હતી ઈ એના ઇન્વર્સ માં ડોમેન થઈ જશે. એટલે કે આની અંદર ડોમેન કયું થઈ ગયું? -1 to 1. કયું ડોમેન થઈ ગયું? -1 to 1. ઓકે, આઈ હોપ કે તમને આ વાત સમજાઈ રહી છે. તો જો અહીં આપણે લખ્યું કે y sin ઇન્વર્સ x, તો એની ડોમેન કઈ થશે? એની ડોમેન થઈ જશે -1 to 1. અને આ કઈ થઈ ગઈ? -π/2 to π/2. ઇટ ઇઝ કોલ્ડ એઝ પ્રિન્સિપલ રેન્જ. ત્યાં પ્રિન્સિપલ ડોમેન કહેતા હતા, અહીંયા આને આપણે શું કહેશું? પ્રિન્સિપલ રેન્જ તરીકે કહેશું. આ વસ્તુ સમજાવી જોશે આપને. ઓકે, કેમ કે બીજા બધા કટકાની અંદર પણ -π/2 સિવાય -π/2 ક્યાં આવે છે ફ્રેન્ડ્સ? -π/2 અહીંયા આવે છે. ત્યારબાદ π/2 ક્યાં આવે છે? π/2 અહીંયા આવે છે. તો એવું નથી કે આ એક જ કેસ એવો છે કે જેની અંદર ઇન્વર્ટિબલ થાય છે. મેં આપને સમજાવ્યું કે આગળનો જે આ કેસ આવશે, આગળનો જે અહીંયા કેસ આવશે આટલો, ત્યાં પણ આ ફંક્શન ઇન્વર્ટિબલ થવાનું જ છે. બટ યુનિવર્સલી ખાલી આટલો જ પોર્શન લઈ રહ્યા છે. તો આપણે પણ એટલા જ પોર્શન માટે ચર્ચા કરશું. કેટલો પોર્શન છે? -π/2 થી π/2 વાળો પોર્શન. સમજો માટે આપણે એટલા જ પોર્શનની વાત કરશું કે જેની અંદર ઈ ઇન્વર્ટિબલ બને. તો જો મેં અહીંયા y sin ઇન્વર્સ x લખ્યું હોય તો મારે કમ્પલસરી એની ડોમેન અને રેન્જ અહીંયા શું બનાવવી પડે? ચેક કરો.
હવે મારે એની ડોમેન અને રેન્જ અહીંયા શું લખવી પડે ચેક કરી લ્યો. તો જો મારે એની ડોમેન અને રેન્જ હવે લખવી હોય તો એની ડોમેન અને રેન્જ હું શું લખીશ ચેક કરો. હવે મેં લખી કે sin ઇન્વર્સ x લખીશ ને ત્યારે એની ડોમેન હું શું બનાવીશ, ડોમેન ની જગ્યાએ લખીશ -1,1 લખજો બરાબર, -1,1 અને રેન્જ શું બનાવીશ હું રેન્જ ની અંદર લખીશ પ્રિન્સિપલ રેન્જ કઈ તો કે -π/2 to π/2. It is called as principal range. સમજો બરાબર, કઈ રેન્જ થઈ ગઈ પ્રિન્સિપલ રેન્જ. આટલી વસ્તુ ક્લિયર થાય છે? આઈ હોપ કે તમને સમજાઈ રહ્યું હશે. હવે નેક્સ્ટ આની અંદર મારે આગળ વાત કરવી છે કે જો તમે y x આપણે કેટલા પોઈન્ટ જોયા હતા ચેક કરી લો ફટાફટ. આપણે ક્યાં પોઈન્ટ પર હતા? આપણે આટલા પોઈન્ટ સમજી ગયા. આપણે પહેલા તો બાયજેક્ટિવ નહોતું તો બાયજેક્ટિવ બનાવી દીધું. ત્યારબાદ રેન્જ અને ડોમેન આપણે ઇન્ટરચેન્જ કરી નાખ્યા એટલે કે f ઇન્વર્સ ની ઈ વસ્તુ આવી ગઈ. હવે નેક્સ્ટ શું વાત કરતા હતા કે ધ ગ્રાફ ઓફ f and f ઇન્વર્સ. હવે સમજવા જેવી વસ્તુ આવશે. The graph of f and f inverse are the mirror images of each other. Are the mirror images of each other in the line y equal to x. Okay, તો જઈએ આપણે શું કે છે ભાઈ. ઓકે, ઈ પોર્શન ઉપર જઈએ આપણે. એનો મતલબ કે આપણે ગ્રાફ કેટલો કન્સિડર કરવાનો છે? આપણે તો આટલો જ ગ્રાફ કન્સિડર કરવાનો છે. સમજો બરાબર. હું તમને આના ઇન્વર્સ નો ગ્રાફ ડ્રો કરતા શીખવાડી રહ્યો છું. સમજો બરાબર. આપણે આટલો પોર્શન કન્સિડર કરવાનો છે. હવે મને કહો y x ની લાઈન કેવી રીતે જાય? તો આપણે પહેલા ડ્રો કરી લઈએ y x ની લાઈન. સમજો બરાબર. ઓકે, આ લાઈન કઈ આપણે ડ્રો કરી? આ જે લાઈન ડ્રો કરી આ લાઈનને આપણે શું નામ આપશું? આ લાઈનને આપણે નામ આપશું કે y x ની લાઈન છે. બરાબર સમજો. y x ની લાઈન આપણે ડ્રો કરી. હવે y x ની લાઈન ડ્રો કરી નાખી. હવે સમજો આપણે શું ડ્રો કરવું છે? આપણે તો આ જે ફંક્શન છે ને, આ જે ફંક્શન ઈ ફંક્શન નું શું ડ્રો કરવું છે? આ ફંક્શન ની મિરર ઇમેજ ડ્રો કરવી છે. આની જે મિરર ઇમેજ આવશે ઈ જ આ ફંક્શન ની શું આવશે? ઇન્વર્સ ફંક્શન. ઓકે, ઈ ઇન્વર્સ ફંક્શન નો ગ્રાફ આવશે. તો આની મારે મિરર ઇમેજ ડ્રો કરવી છે. તો ચેક કરો તો આની મિરર ઇમેજ કઈ કામ થતી હશે? ઓકે, અહીંયા આપણને આવી રીતે પોર્શન આપે છે. સમજો બરાબર. y x છે તો અહીંયા આમ પોર્શન છે તો આની મિરર ઇમેજ y x ની અંદર કેવી આવતી હશે? ચેક કરો. આની મિરર ઇમેજ જે આવતી હશે ઈ કઈક અહીંથી આમ જતી હશે. ઓકે, અહીંથી જોવો બરાબર. અહીંથી આમ જાય તો અહીંથી આમ જાય તો જ એની મિરર ઇમેજ બને ને. આ જે લાઈન્સ જે છે ઓકે, એને y x ની લાઈન એઝ અ મિરર તરીકે ટ્રીટ કરો. તો અહીંયા આમ આવતો હોય તો અહીંયાની મિરર કેવી રીતે પડે? જે હું રેડ લાઈન બનાવી રહ્યો છું. સમજો બરાબર. ઓકે, આપણે આઈ થિંક એને બ્લુ લાઈન કરી નાખી જેથી તમને રેડ અને રેડ ની અંદર કન્ફ્યુઝન ન થાય. ઓકે, જે બ્લુ લાઈન બની રહી છે એ ઇન્વર્સ વાળી લાઈન આવી રહી છે. ચેક કરજો. હવે અહીંથી આગળ કેવી રીતે વાત જશે? અહીંથી આગળ આવી રીતે વાત જશે. આઈ હોપ કે આ વાત ક્લિયર થઈ રહી છે. સમજો બરાબર. ઓકે, થોડું આડું કર્યું આપણે કેમ કે અહીંથી ક્યાં વહી જશે? આપણે સમજો આ ગ્રાફ આ ટાઈપની ફીલ આપે. મિરર ઇમેજ આવવી જોઈએ. ઓકે, એક્ઝેક્ટલી તમે સિમ્યુલેટર ઉપર જાશો તો પરફેક્ટ ગ્રાફ તમને દેખાશે. ઈ સિમ્યુલેટર ઉપરનો પરફેક્ટ ગ્રાફ કેવો દેખાય? ઈ સિમ્યુલેટર ઉપરનો પરફેક્ટ ગ્રાફ કંઈક આવો દેખાય. ચેક કરો. આપણે હમણાં કેવો ડ્રો કર્યો તો? બસ જો આ બ્લુ લાઈન જે છે આ ઈ જ પ્રકારનો ગ્રાફ આવી રહ્યો છે. ચેક કરો. ઓકે, ખાસ ધ્યાન રાખજો. આની અંદર શું ચેન્જ થઈ ગયું? આની અંદર ચેક કરો. આની અંદર x લાઈન એટલે કે ડોમેઇન શું આવી ગઈ? જો તમે તો લખ્યું હતું ને કે ડોમેઇન શું થાય? -1 થી 1. બસ તો આવી રહી છે. ચેક કરો. આની અંદર ડોમેઇન શું આવી રહી છે? આની અંદર ડોમેઇન શું આવી રહી છે? -1 થી 1 ડોમેઇન આવી રહી છે. ચેક કરો. -1 થી 1 ડોમેઇન આવી રહી છે. એટલે જે આ ગ્રાફ છે ને આ ગ્રાફ આવી રીતે જાતો હશે. સમજો. ઓકે, આ ટાઈપનો આ ગ્રાફ જાતો હશે. સમજો બરાબર. ઓકે, અને આની અંદરના x એક્સિસ પરના પોઈન્ટ આવી ગયા -1 અને 1. તો y એક્સિસ શું આપે આપણને? રેન્જ આપે. તો y એક્સિસ ઉપર જો શું આવી ગયું? -π/2 થી ક્યાં સુધી જવું જોઈએ? π/2 સુધી. આપણે હમણાં વાત કરી કે રેન્જ ક્યાં સુધી હોવી જોઈએ? -π/2 to π/2 સુધી એની રેન્જ હોવી જોઈએ. બસ એ જ વાત આપણે આની અંદર ક્લિયર કરેલી છે. આઈ હોપ કે તમને આ વાત ક્લિયર થઈ રહી છે. ઓકે ફ્રેન્ડ્સ, તો પહેલા આટલું નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ આપણી વાત આપણે આગળ વધારીએ. તો આ કેનો ગ્રાફ આવી ગયો? આ y sin ઇન્વર્સ x નો ગ્રાફ આવી ગયો. ખાસ આની ડોમેઇન અને રેન્જ લખી લેજો.
ડોમેન શું આવશે ભાઈ -1 to 1 ક્લોઝડ બ્રેકેટમાં, અને રેન્જ શું આવશે? રેન્જ આવશે -π/2 થી π/2 ઇન ક્લોઝડ ઇન્ટરવલ. ઓકે, આ કેનો ગ્રાફ આવી ગયો ભાઈ? sin ઇન્વર્સ x નો ગ્રાફ આવી ગયો. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ આપણે 4 પોઈન્ટ ની વાત કરી હતી. ચોથો ફોર્થ પોઈન્ટ આપણે કીધો હતો કે ધ ઇમેજ ઓફ પોઈન્ટ x1, y1 ઇન ધ લાઈન y x શું બની જાય? y1 x1. ઓકે, ચેક કરી લ્યો, એ પણ સમજી લઈએ. આની અંદર કોઈ પણ પોઈન્ટ આપણે લઈ લઈએ. સપોઝ આ y sin x નો ગ્રાફ છે ને, આપણી પાસે y sin x નો સરસ એક ગ્રાફ લઈ લઈએ. આ સપોઝ y sin x નો ગ્રાફ છે. હાલ પૂરતો આપણે ઇન્વર્સ વાળો ગ્રાફ આની અંદરથી રિમૂવ કરી નાખીએ. ઓકે, જેથી ખબર પડે y sin x નો જે ગ્રાફ છે ફ્રેન્ડ્સ, એની અંદર એક જનરલ પોઈન્ટ લઈ લો. જનરલ પોઈન્ટ કયું છે? પહેલા તો આપણે આ લાઈન પણ દૂર કરી નાખીએ, જેથી ઇન્વર્સ વાળો આપણે આની અંદર નથી લખતા. ઓકે, હવે આની અંદરનો જનરલ પોઈન્ટ કયો આવી ગયો? 0,0. સમજો બરાબર. નેક્સ્ટ પોઈન્ટ કયો આવ્યો? અહીંયા મેં x ની અંદર શું મૂક્યું? x ની અંદર મૂક્યું π/2. તો y ની અંદર શું મળે છે? x ની અંદર મૂક્યું મેં π/2, ત્યારે y ની અંદર 1 મળે છે. તો મને આની મિરર ઇમેજ એટલે કે 1,π/2 મળવું જોઈએ. સમજો બરાબર. 1,π/2 મળવું જોઈએ. હવે ઈ તમને અહીંયા ખબર પડશે. ચેક કરો. હવે જો જ્યારે હું 1 મૂકું છું ને, ત્યારે 1,π/2, જો આ પોઈન્ટની વાત થઈ રહી છે, 1,π/2. આઈ હોપ કે ક્લિયર થઈ ગયું છે. હવે 0,0 માં તો કઈ ચેન્જ નથી થવાનું, ઈ તો 0,0 જ રહેશે. ઓકે, નેક્સ્ટ વાત આગળ વધારી. નેક્સ્ટ ચેક કરો. આની અંદર તમે શું ઇનપુટ મૂક્યું? આની અંદર તમે ઇનપુટ મૂક્યું કે -π/2. સમજો બરાબર. શું મૂક્યું તમે? -π/2 x ની અંદર મૂકો છો, ત્યારે y ની અંદર તમને શું મળે છે? y ની અંદર મળે છે -1. તો એનો મતલબ એના ઇન્વર્સ વાળો જે ગ્રાફ હોય એની અંદર શું થવું જોઈએ? -1, -π/2 થવું જોઈએ. તો ચેક કરો. -1, -π/2 થાય છે કે નહીં? અહીંયા -1 છે બરાબર. સમજો x ની અંદર. તો આ પોઈન્ટ કયો આવી ગયો? આ પોઈન્ટ આવી ગયો -1, કયો આવી ગયો? -π/2. તો આપણે ફોર્થ પોઈન્ટ, જે ફોર્થ પોઈન્ટ હતો એ પણ ચેક કરી લીધો કે ઇન્વર્સ આવે ને તો ઓર્ડર્ડ પેર રિવર્સ થઈ જાય. ઓકે, સો આ બેઝિક વાત હજી આપણે કરી રહ્યા છે. 6 ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે. ઈચ એન્ડ એવરી ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન ને આપણે ડિટેલમાં સમજવાના છે વિથ ઇટ્સ ગ્રાફ. ઓકે, સો આપણે પહેલી વાત હજી આગળ વધારી છે કે sin x જે ફંક્શન છે, આપણે પહેલા સ્ટોરી ઈ જોઈ ગયા. sin x ફંક્શન કન્ટિન્યુઅસ ફંક્શન છે. કન્ટિન્યુઅસ ફંક્શન છે મતલબ અમુક ટાઈમ પીરિયોડિક ફંક્શન થઈ ગયું ને sin, કે અમુક પીરિયડ પછી, કયા પીરિયડ પછી? 2π પીરિયડ પછી એની વેલ્યુઝ જો આપણે પીરિયડ લખ્યો તો sin નો 2π વાળો 11th માં, કે 2π જેટલા ગાળા પછી 2π જેટલી જે કઈ એની પીરિયડ છે એની પછી ઈ ફંક્શન રિપીટ વેલ્યુ આપી રહ્યું છે, માટે એને પીરિયોડિક ફંક્શન કીધું તો આપણે. ઓકે, હવે આપણે આની અંદર શું વાત કરી કે જો ભાઈ પહેલા તો આપણે 4 પ્રોપર્ટીઝ ચેક કરી લીધી કે ઇન્વર્ટિબલ હોવું જોઈએ તો બાયજેક્ટિવ હોવું જોઈએ, ઇન્વર્ટિબલ હોય તો ડોમેઇન રેન્જની અદલા બદલી થવી જોઈએ, ઇન્વર્ટિબલ હોય તો y x ની લાઈન ને મિરર ઇમેજ તરીકે ટ્રીટ કરી અને ત્યાં મિરર ઇમેજ બનવી જોઈએ ગ્રાફની. અને ફોર્થ પોઈન્ટ આપણે ડિસ્કસ કર્યો કે જે કાંઈ ઓર્ડર્ડ પેર આવતી હોય ફંક્શનની અંદર એની રિવર્સ ઓર્ડર્ડ પેર એના ઇન્વર્સ ફંક્શનની અંદર હોવી જોઈએ. આ 4 વાત આપણે ક્લિયર કરી બાય sin x. તો sin x ની અંદર તો પહેલા જોયું તો કે પીરિયોડિક છે, 1 નથી. ઓકે, તો 1 નહોતું આવતું એટલે બાયજેક્ટિવ નહોતું આવતું. તો એના માટે આપણે જે કઈ પ્રોસિજર કરી, જે બ્રેક પાડ્યા, જે પ્રિન્સિપલ ડોમેન મેળવ્યું, જે પ્રિન્સિપલ રેન્જ મેળવી, એ આપણે યાદ રાખવાની છે. આપણે શું યાદ રાખવાનું કે sin ઇન્વર્સ x આવે ત્યારે ફરજિયાત આપણે શું લખવાનું? -1,1 ડોમેનની અંદર ઇનપુટ થવું જોઈએ. ઓકે, નહીતર અધરવાઇઝ આખા ચેપ્ટર નું હાર્ટ અહીંયા છે. સમજો, જે ઇન્વર્સ ફંક્શન નું ડોમેન અને રેન્જ લખવાના છો તમે, એ આખા ચેપ્ટર નું હાર્ટ છે. ઓકે, આગળના ક્વેશ્ચન તો જ ફીલ થશે જો આ બધી ડોમેન અને રેન્જ અત્યારે ખબર પડશે. સમજો બરાબર રીતે. ઓકે, સો આ ડોમેન અને રેન્જ તમને બરાબર રીતે ક્લિયર કટ થવી જોઈએ. આપણે કેની સમજી ગયા? sin x ની સમજી ગયા. ઓકે, આટલું. સો sin x કમ્પ્લીટ કર્યું. વિલ મૂવ ટુ ધ cos x. લેટ્સ સ્ટાર્ટ cos x. ઓકે, આપણે ઇન્વર્સ વાળો ગ્રાફ આવી રીતે જોઈ ગયા. ઓકે, હવે નેક્સ્ટ હજી sin ઇન્વર્સ x વાળો ગ્રાફ ની આપણને ડ્રો કરીને આપ્યા છે તો સમજી લઈએ શું કહે છે. ઓકે, ચેક કરી લો આની અંદર શું ડિટેલ આવી રહી છે. y sin ઇન્વર્સ x. સમજો બરાબર. તો આપણે કીધું ને, આપણે આ પાર્ટમાં આ ફંક્શન ડિફાઇન કર્યું. પહેલા તો ફંક્શન ડિફાઇન થવું જોઈએ, મતલબ કે ફંક્શન આપણે બાયજેક્ટિવ ફંક્શન ડિફાઇન કરવું હતું. એટલે અહીંયા આપણે બાયજેક્ટિવ ફંક્શન કેવું? બાયજેક્ટિવ ફંક્શન ડિફાઇન કર્યું. આવી રીતે બાયજેક્ટિવ ફંક્શન ડિફાઇન થઈ ગયું. નેક્સ્ટ બાયજેક્ટિવ મળે તો ઇન્વર્સ મળે. ઓકે, તો ચેક કરી લ્યો અહીંયા એનું ઇન્વર્સ મળી ગયું.
ઓકે અહીંયા એનું ઇન્વર્સ મળી ગયું તો ચેક કરી લ્યો આ શું મળે છે આ -1 to 1 2 પાઈ બાય -π/2 થી π/2 ડોમેઇન રેન્જ અદલા બદલી ઓકે ઈ જ વસ્તુ છે f of x = sin x લખ્યું તો અહીંયા શું લખવાનું f inverse x = sin inverse x લખવાનું એ ભૂલાય નહીં ઓકે હવે ચેક કરી લ્યો અહીંયા શું મળી રહ્યું છે આપણને ઓકે અહીંયા આર્ક જ્યાં યુઝ કર્યું છે ને એનો મતલબ ઇન્વર્સ ની વાત કરી રહ્યા છે arc મતલબ ઇન્વર્સ ઓકે arc મતલબ ઇન્વર્સ અને ગુજરાતીમાં ઇંગ્લિશમાં આપણે arc કહેતા હોઈએ છે ગુજરાતીમાં એને rc કહેતા હોઈએ છે ઓકે આનો મતલબ ઇન્વર્સ ની વાત છે ભાઈ બીજી કાઈ વાત નથી ઓકે એટલે ઇન્વર્સ ઓફ y એમ સમજવાનું આને શું કહેવા સમજવાનું આપણે આને સમજવાનું sin ઇન્વર્સ x ઓકે આ sin ઇન્વર્સ x જો હું બ્લુ લાઈન હવે દોરું છું બ્લુ અને બ્લેક થી આપણે આને ડિફરન્શિએટ કરીએ ચેક કરી લ્યો જે બ્લુ લાઈન છે ઇટ ઇઝ ધ ઇન્વર્સ sin ઇન્વર્સ ગ્રાફ અને જે બ્લેક લાઈન થી અહીંયા આગળ વધી રહ્યું છે ઈ sin નો ગ્રાફ છે હવે ખાસ ચેક કરજો y = x વાળી જે ડોટેડ લાઈન છે ઈ મિરર બની રહી છે તો ચેક કરો આપણને આવો ગ્રાફ મળશે આવો ગ્રાફ મતલબ શું થઈ ગયું -1 થી 1 થઈ ગયું ચેક કરો -1 થી 1 ઈ ગ્રાફની ડોમેઇન થઈ ગઈ તો કીધું ભાઈ આપણે ઓકે રેન્જ કેટલી થઈ ગઈ y અક્ષ રેન્જ આપે રેન્જ થઈ ગઈ π/2 થી -π/2 ઈ જ કીધું આપણે ફીલ કરશો તો વધારે ખબર પડશે આ બધી વસ્તુ ઓકે હવે વધીએ નેક્સ્ટ y = cos x હવે સ્ટોપ કરો વિડિયો અહીંથી આગળની વસ્તુ જાતે વિચારો હવે શું આવે ઓકે કન્ટિન્યુ કરો આપ જાતે એની ડોમેઇન અને રેન્જ આપેલી છે અહીંયા ચર્ચા કરો કે ફંક્શન પહેલા ડ્રો કરો ઓકે cos x ફંક્શન ડ્રો કરો ત્યારબાદ વિચારો કે શું આ 1 1 છે કોન્ટો છે શું આ બાયજેક્ટિવ થશે નથી તો બ્રેક કરો ક્યાંથી બ્રેક કરો છો ચેક કરો પછી મારી જોડે મેચ કરીએ આપણે ઓકે ચાલો આપણે સ્ટાર્ટ કરીએ y = cos x એટલે આપણે અહીંયા કયું કીધું f of x = cos x સમજો બરાબર f of x = cos x એટલે કે y = cos x આવી ગયું ઓકે ક્લિયર થાય છે આટલું ઓકે y = cos x એટલે કે y = f of x = cos x કીધું છે આપણે ત્યારબાદ હવે આપણે સમજીએ છીએ આપણે જાણીએ પણ છીએ 11th સ્ટાન્ડર્ડ નો કન્સેપ્ટ છે આ કે cos x ફંક્શન હોય તો એની ડોમેઇન શું છે એની ડોમેઇન થાય x belongs to r ફ્રેન્ડ્સ ડોમેઇન શું થશે x belongs to r અને રેન્જ શું થશે રેન્જ થશે y belongs to -1, રેન્જ શું થશે -1 to 1 સમજો બરાબર રીતે ઓકે હવે આ તો આવી ગયું ડોમેઇન અને રેન્જ અહીંયા શું લખશું આપણે લખશું cos x ફંક્શન ની ડોમેઇન કઈ થઈ અહીંયા r2 સમજો બરાબર r2 -1, હવે cos x નો ગ્રાફ પાછો તમને યાદ હોવો જોઈએ cos x નો ગ્રાફ કેવો થશે ચેક કરો આ cos x નો ગ્રાફ થઈ ગયો ઓકે આ ટાઈપનો બે cos x નો ગ્રાફ હતો તો હું જો અહીંયા ફંક્શન પાછું લખું તો કયું ફંક્શન આપણે લખ્યું હતું cos x નું ફંક્શન આપણે લખ્યું r2 -1, આ એની ડોમેઇન થઈ ગઈ આ એની રેન્જ થઈ ગઈ આ ડોમેઇન થઈ ગયું આ એની રેન્જ થઈ ગઈ હવે તો આપણે આગળ વાત કરવી છે કે મારે તો એમ કેવું છે કે જે આ ફંક્શન છે આ જો cos x નો ગ્રાફ મળે છે પહેલા તો ઈ યાદ હોવું જોઈએ ઓકે કે આ જે ગ્રાફ છે ને cos x નો ગ્રાફ છે એ સમજમાં આવવું જોઈએ આપણે શું મેળવવું છે આપણે ચેક કરવું છે શું આ ગ્રાફ 1 1 છે શું આ ગ્રાફ 1 2 છે ભાઈ ચેક કરી લ્યો સેમ મેથડ છે આ પણ પીરિયોડિક ગ્રાફ છે ચેક કરી લ્યો આની વેલ્યુઝ ક્યાં રિપીટ થઈ રહી છે ચેક કરો અહીંયા વેલ્યુઝ રિપીટ થઈ ગઈ છે અહીંયા આની વેલ્યુ રિપીટ થઈ ગઈ છે આપ ચેક કરી લ્યો જાતે જ ઓકે તો એની ઉપરથી તમને આઈડિયા આવવો જોઈએ આની અંદર કે શું વસ્તુ થઈ રહી છે કેમ તો કે શું વેલ્યુ રિપીટ થઈ રહી છે ચેક કરો અહીંયા આપણે આને શું કીધું f of x = cos x ની વાત કરી રહ્યા છે આપણે તો f of -π મૂકો ચેક કરો f of -π ની વેલ્યુ શું આવે છે -1 હવે f of π મૂકો સમજો f of π ની વેલ્યુ શું આવે છે 1 આવે છે તો ચેક કરો અહીંયા f of -π શું આવે છે f of -π = f of π આવે છે બટ -π does not equal to π એનો મતલબ આ ફંક્શન કેવું ફંક્શન આવ્યું આ ફંક્શન જે cos x ફંક્શન છે cos x is not 1 1 ફંક્શન આઈ હોપ કે આ વાત ક્લિયર કટ થઈ રહી છે તમને જે cos x ફંક્શન છે ને ઇટ ઇઝ નોટ 1 1 ફંક્શન ફ્રેન્ડ્સ હવે તો નેક્સ્ટ શું કરવું પડે આને 1 1 બનાવવું પડશે આગળની પ્રોસિજર જાણો છો તમે 1 1 બનાવવા માટે શું કરશું cos x is not 1 1 ફંક્શન ફ્રેન્ડ્સ ઓકે આ 1 1 ફંક્શન નથી તો 1 1 બનાવવા માટે શું કરવું પડે એ જ વસ્તુ કરીએ આપણે ચાલો તો
તો આને જો મારે 1 1 બનાવવું છે, સમજો બરાબર મારી વાત, આને જો મારે 1 1 બનાવવું છે તો શું કરીશું? આને 1 1 બનાવવા માટે જેમ આપણે હમણાં એક રેન્જ બ્રેક ઓવર કર્યું હતું એમ આની અંદર પણ આપણે એક રેન્જ બ્રેક ઓવર કરવા જઈ રહ્યા છીએ, સમજો બરાબર. હવે આની અંદર આપણે ચેક કરો જેની અંદર મેક્સિમમ વેલ્યુઝ અને મિનિમમ વેલ્યુઝ બંને મળી રહી છે. આપણે કઈ એવી રેન્જની અંદર આને કટ કરી રહ્યા છીએ. ચેક કરો પહેલો કટકો મેં આને કેમાં કટ કર્યો? જે કઈ રેડ લાઈન હું ડ્રો કરી રહ્યો છું ઈ મેં એનો ફર્સ્ટ પાર્ટ બ્રેક ઓવર કર્યો. નેક્સ્ટ હજી કોઈ બ્રેક કરી રહ્યો છું, ચેક કરો અહીંથી જે આગળનો નેક્સ્ટ પાર્ટ કન્ટિન્યુ થશે. ઓકે, અહીંથી જે આગળનો નેક્સ્ટ પાર્ટ એટલો કન્ટિન્યુ થશે, સમજો બરાબર રીતે મારી વાત. ઓકે, નેક્સ્ટ આની પહેલા કયો પાર્ટ આની અંદર મેં બ્રેક કર્યો હશે? તો આની પહેલાનો જે પાર્ટ મેં બ્રેક કર્યો હશે એ સમજો કયો કર્યો હશે? આટલો ભાગ બ્રેક કર્યો હશે. એની પહેલાનો જસ્ટ પહેલાનો મેં કયો ભાગ બ્રેક કર્યો હશે? સમજો બરાબર રીતે. ઓકે, આ ભાગ મેં બ્રેક કર્યો હશે. તો આની અંદર જેટલા મેં ડિફરન્ટ કલરની અંદર ગ્રાફ પ્લોટ કર્યા છે ને, આ દરેક એક ડોમેઇન આપે છે. આ દરેક એક એવી ડોમેઇન આપે છે, સમજો આ દરેક એક એવી ડોમેઇન આપે છે કે જેની અંદર જે ગ્રાફ છે ને એ સેપરેટલી કેવા થઈ રહ્યા છે? સેપરેટલી 1 1 થઈ રહ્યા છે. એટલે કે આ એક અલગ ડોમેઇન આપે છે. ચેક કરો અલગ ડોમેઇન આપે છે, બટ આપણે તો પ્રિન્સિપલ ડોમેઇન થી મતલબ છે. મતલબ હું એમ કહું છું કે આની અંદર જે કઈ આગળ પાર્ટ પડી રહ્યા છે આ ક્યાંથી ક્યાં પડશે? ચેક કરો આ -π થી ત્યાં આગળ જઈ રહ્યું છે, ત્યારબાદ -π થી ત્યાં અહીંયા 0 જઈ રહ્યું છે. ચેક કરો કયા પાર્ટ પડી રહ્યા છે? ચેક કરો પહેલા તો અહીંયા લખી નાખું આ ક્યાંથી ક્યાં જઈ રહ્યું છે? આ જઈ રહ્યું છે -π થી 0. નેક્સ્ટ પાર્ટ કયો પડ્યો? આ 0 થી π. સમજતા જજો. એની પછી નેક્સ્ટ પાર્ટ કયો પડ્યો? આ 0 થી π પડ્યો. નેક્સ્ટ પાર્ટ કયો પડશે? અહીંયા π થી લઈ અને અહીંયા આગળ સુધી જે કઈ જતું હોય આ દરેકની અંદર આ ભાગ કેવા થતા હશે? આ ભાગ જે કઈ ગ્રાફ છે આ દરેક પાર્ટની અંદર કેવા થતા હશે? 1 1 થતા હશે. કેવા થતા હશે? 1 1 થતા હશે. માટે સ્પ્લિટ કરી રહ્યા છે આપણે આ ગ્રાફને. ઓકે, જો આ ગ્રાફ સ્પ્લિટ થઈ જાય તો મતલબ હવે હું કઈ રેન્જની અંદર કયા ભાગની અંદર આ ગ્રાફ બનાવું તો આ ભાગ આ જે cos છે બાયજેક્ટિવ થાય. હવે આપણે એ સમજવું છે, ખાસ યાદ રાખજો કે cos ને મારે શું કરવું છે ભાઈ? બાયજેક્ટિવ બનાવવું છે. તો cos ને બાયજેક્ટિવ બનાવવા માટે હવે હું શું લખીશ? કયો ભાગ બાયજેક્ટિવ? એટલે પ્રિન્સિપલ વાળો ભાગ મારે અહીંયા ફાઇન્ડ કરવાનો. ચેક કરો હું અહીંથી આટલો ભાગ જે ડ્રો કરી રહ્યો છું આ પ્રિન્સિપલ ડોમેઇન કહીશ. કહીશ પ્રિન્સિપલ ડોમેઇન. કેમ પ્રિન્સિપલ ડોમેઇન? મેં બાકીની તમને જે ડોમેઇન ડ્રો કરી હતી એની અંદર પણ આ ભાગ બાયજેક્ટિવ થઈ જ જશે, 1 1 થઈ જ જશે સેપરેટલી. બટ આપણે યુનિવર્સલી લખવું છે માટે હું અહીંયા શું કહીશ કે જે ફંક્શન f of x cos x ફંક્શન છે આ ફંક્શન કયા પાર્ટની અંદર? ચેક કરો આપણે શું કીધું? આ જે ફંક્શન છે એ 0 to π. સમજો 0 to π. ઓકે, 0 to π થી રેન્જ કઈ આવી રહી છે? એની રેન્જ આવી રહી છે -1 to 1. સમજો એની રેન્જ કઈ? રેન્જ ચેક કરી લો. મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ કઈ આવી રહી છે? -1 થી 1. ઓકે, તો એની અંદર જો હું આવા પાર્ટ પાડીશ, સમજો આ ફંક્શનના જો હું આવા પાર્ટની અંદર સ્પ્લિટ કરીશ તો ડ્યુરિંગ ધીસ પાર્ટ જે ફંક્શન છે આ ફંક્શન બાયજેક્ટિવ ફંક્શન બની જશે. સમજો આ ફંક્શન બાયજેક્ટિવ ફંક્શન બની જશે. ઓકે, જો આ ફંક્શન બાયજેક્ટિવ ફંક્શન બની જશે તો અહીંયા હું શું લખી નાખીશ કે આની અંદર એવો કોઈ પણ ચેક કરો આની અંદર x ની એવી કોઈ પણ વેલ્યુ નહીં આવે કે જેની અંદર એની ઇમેજ સેમ આવતી હોય. બધી અલગ વેલ્યુ આવે છે. ચેક કરી લ્યો અહીંથી હું કંઈક x મૂકીશ તો ડિફરન્ટ y મળશે, એની માટે ડિફરન્ટ y મળશે. ચેક કરી લ્યો x ની દરેક વેલ્યુ માટે કંઈક ડિફરન્ટ y મળતો હશે મને. ચેક કરી લ્યો. એનો મતલબ ડ્યુરિંગ ધીસ પોર્શન એટલે કે જ્યારે હું x belongs to ક્યાં લઉં 0, π લઉં. સમજો અહીંયા શું લખું છું? x belongs to 0, π લઉં. at that time આ જે ફંક્શન છે f of x કયું? f of x cos x. આ ડોમેઇન ની અંદર આ જે ફંક્શન છે f of x cos x. હવે ઓન તો પહેલેથી થાતું જ તું ચેક કરી લો -1 થી 1 આવે જ છે. રેન્જ કોડોમેઇન ઇક્વલ થાય છે. ઓકે, આ તો થઈ જ રહ્યું છે. માટે હું શું કહીશ કે x belongs to જ્યારે 0 to π લઉં ઈ સમયે f of x cos x જે ફંક્શન આવશે
આ કેવું થશે? આ ફંક્શન ચેક કરી લ્યો કેવું થશે? બાયજેક્ટિવ ફંક્શન થશે. આ ડ્યુરેશનમાં આ જે ફંક્શન છે ને એ બાયજેક્ટિવ ફંક્શન થશે. જો બાયજેક્ટિવ થશે ધેટ મીન્સ કે આ ડ્યુરેશનની અંદર આ ફંક્શન ઇન્વર્ટિબલ ફંક્શન થઈ જશે. કયા ડોમેન ને કયા રેન્જની અંદર? આ ડોમેન અને આ રેન્જ. એટલે કે હવે હું એવો અહીંયા ડોમેન અને રેન્જ લખવા જઈ રહ્યો છું કે જેની અંદર cos બાયજેક્ટિવ પણ થશે. ઓકે, તો સમજો એ ડોમેન કઈ લખું છું? એ ડોમેન ને હું કહીશ કેવી? પ્રિન્સિપલ ડોમેન. સમજો કઈ ડોમેન કહું છું? પ્રિન્સિપલ ડોમેન. અહીંયા શું આવી ગયું? -1 થી 1. સમજો. ઓકે, -1 to 1. શું આવી ગયું અહીંયા? -1 to 1. અહીં લખીશ -1 to 1. ઓકે, -1 to 1. સો આઈ હોપ કે તમને આ કેસ ક્લિયર થઈ ગયો છે. મેં કીધું એમ આની સિવાયના પણ પોર્શન લઈ લઈએ, બટ ભાઈ ફરી વખત કહું છું, આ યુનિવર્સલી પ્રિન્સિપલ ડોમેન, પ્રિન્સિપલ રેન્જ સિલેક્ટ કરવામાં આવે છે. હવે જઈએ ફટાફટ. આપણે ફર્સ્ટ પાર્ટ ક્લિયર કર્યો. ફર્સ્ટ પાર્ટ આપણે શું કીધું કે પહેલા તો આને બાયજેક્ટિવ બનાવ્યો ભાઈ બાયજેક્ટિવ. સેકન્ડ પાર્ટ શું કીધું આપણે કે એના ડોમેન અને રેન્જ છે. આ ડોમેન અને રેન્જ ની આપણે શું કરશું? હવે અટલા બદલી કરી નાખશું. કેમ? તો કે cos ઇન્વર્સ x લખવું છે તો એના ડોમેન અને રેન્જ અટલા બદલી થઈ જશે. ચેક કરો. આપણે આની પહેલા શું લખ્યું? f of x cos x જ્યારે હું લખું ત્યારે એના ડોમેન અને રેન્જ શું આવતા હતા? 0 to π અને અહીંયા શું આવતું હતું? -1 to 1. હવે જ્યારે હું f ઇન્વર્સ ઓફ x મતલબ cos ઇન્વર્સ x લખવા જઈ રહ્યો છું એ સમયે એના જે ડોમેન અને જે કઈ કોડોમેન છે એ ઇન્ટરચેન્જ થઈ જશે. આ ચેક કરો. અહીંયા શું આવી ગયું? 0 to π. ઓકે, તો હવે સમજવા જઈએ આપણે. આટલી વસ્તુ લખી નાખી આપણે. ઓકે, હવે ચેક કરો. અહીંયા ડોમેન અને અહીંયા શું છે? રેન્જ. હવે મારે તો કેની રેન્જ? અહીંયા ડોમેન ને રેન્જ લખવી છે ઇન્વર્સ વાળા પાર્ટની. ચાલો લખીએ. ઇન્વર્સ વાળો પાર્ટ કયો આવી ગયો? અહીંયા લખી નાખું. હવે ચેક કરો. આની ડોમેન કઈ થઈ ગઈ? -1 થી 1. આની ડોમેન થઈ ગઈ. ઇન્વર્સ માં ડોમેન અને રેન્જ અદલા બદલી થઈ જાય. ઓકે, જે મેઈન ફંક્શન હોય બસ એ જ વસ્તુ કરી. અને ધીસ ઇઝ કોલ્ડ પ્રિન્સિપલ રેન્જ. સમજો. હવે આને આપણે શું વર્ડ કહેશું? ઇટ ઇઝ પ્રિન્સિપલ રેન્જ. ઇન્વર્સ વખતે પ્રિન્સિપલ રેન્જ, જ્યારે બાયજેક્ટિવ બનાવતી વખતે જે ફંક્શન આવ્યું એની વખતે પ્રિન્સિપલ ડોમેન. ઓકે, અચ્છા, ગુજરાતી મીડિયમ માટે મુખ્ય પ્રિન્સિપલ ની જગ્યાએ આપણે શું રિપ્લેસ કરશું? મુખ્ય. ઓકે, પ્રિન્સિપલ ડોમેન અને પ્રિન્સિપલ રેન્જ. ઓકે, એટલે કે મુખ્ય પ્રદેશ અને મુખ્ય વિસ્તાર. આઈ હોપ કે આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ છે. ઓકે, હવે ચેક કરો. હવે ઇન્વર્સ વાળો ગ્રાફ બનાવવા ઉપર જઈએ આપણે. ઓકે, તો પહેલા તો આપણે કેટલો પોર્શન લીધો? અહીંયા લખી લો. 0 to π વાળો જે પાર્ટ છે ને એ f of x વાળો પાર્ટ છે. આ જે ગ્રાફ થયો એ કેનો ગ્રાફ થયો? f of x વાળો પાર્ટ થયો. હવે મારે આની અંદરથી y x ની લાઈન એક બનાવવાની છે. બસ, તો આ લાઈન કઈ થઈ ગઈ? આ લાઈન જે થઈ ગઈ ને આ થઈ ગઈ y x વાળી. તમને ખબર છે આપણી લાઈન દર વખતે સીધી જ દોરે, સીધી જ લાઈન છે. ઓકે, ચેક કરી લ્યો. ઓકે, y x વાળી લાઈન થઈ ગઈ. y x. આની મિરર ઇમેજ ગોતવી છે. સમજો બરાબર? આની મિરર ઇમેજ ફાઇન્ડ કરવી છે. y x ની મિરર ઇમેજ મારે ડ્રો કરવી છે. કેવી હોય મિરર ઇમેજ? ચાલો જોઈએ. આની ઇન્વર્સ નો ગ્રાફ કેવો હોય એ જોઈએ. ચાલો. ઓકે, ચેક કરી લ્યો. આ એનો કયો ગ્રાફ આવી ગયો? ઇન્વર્સ વાળો ગ્રાફ આવી ગયો. ચેક કરી લ્યો મિરર ઇમેજ. આની મિરર ઇમેજ રેપ્લિકા આમ આવી રહી છે. ઓકે, અહીંથી આમ જશે. ચેક કરો. ઓકે, તો જો અહીંથી પોર્શન આમ વયો ગયો આખો. ચેક કરી લ્યો. ઓકે, આઈ હોપ કે તમને સમજાઈ રહ્યું છે. આ પોર્શન તમને સમજાઈ રહ્યો છે. આ ઇન્વર્સ નો ગ્રાફ થઈ ગયો. હવે જો ઇન્વર્સ નો ગ્રાફ હોય તો આપણો ઓર્ડર રિવર્સ ઓર્ડર માં આવે છે કે નહીં ચેક કરતા જઈએ. કયા કયા પોઈન્ટ માટે મારે ચેક કરવું છે? પહેલા તો 0,0 તો આવશે જ તે ભાઈ. ચેક કરતા જઈએ 0,0. ઓકે, તો 0,0 તો ઇન્વર્સ ની અંદર પણ મળી રહ્યો છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ આપણે કોઈ ચેક કરીએ. ચેક કરો. ઓકે, આની અંદરનો કોઈ નેક્સ્ટ પોઈન્ટ આપણે ચેક કરવા જઈએ. જેમ કે અહીંયા કયો પોઈન્ટ આવી ગયો છે? જ્યારે હું અહીંયા x ની અંદર π/2 વેલ્યુ નાખીશ ત્યારે y ની અંદર 0 મળે છે. ત્યારે y ની અંદર શું વેલ્યુ મળે છે? 0 મળે છે. ઓકે, જ્યારે હું આની અંદર સમજો બરાબર, જ્યારે આની અંદર x ની અંદર π ઇનપુટ કરીશ ત્યારે y ની અંદર -1 મળે છે. આ હું ગ્રાફ કયો? મેઈન ગ્રાફ ની વાત કરું છું, ઇન્વર્સ વગરના. ઓકે, જ્યારે હું ગ્રાફ ની અંદર કઈ વેલ્યુ નાખું છું ચેક કરો. જ્યારે x ની જગ્યાએ 0 ઇનપુટ કરું છું
જ્યારે x ની જગ્યાએ 0 ઇનપુટ કરું છું ત્યારે y ની જગ્યાએ 1 મળે છે. આનું બધું રિવર્સ ની અમને મળવું જોઈએ. ઓકે, ચાલો ચેક કરીએ રિવર્સ મળે છે કે નહીં. કયા કયા પોઈન્ટ હતા? પહેલા મેં લખ્યો તો 0,0. ઓકે, આ f ઓફ x ના પોઈન્ટ લખું છું, ચેક કરજો. અને f ઓફ ઇન્વર્સ ઓફ x ના પોઈન્ટ્સ લખું છું. અહીંયા પણ 0,0 મળે છે, ચેક કરી લ્યો. તો આ 0,0 છે. ઓકે, નેક્સ્ટ ચેક કરો. આઈ હોપ કે તમને સમજાઈ રહ્યું છે. ઓકે, સોરી, 0,0 ઇઝ નોટ ઇન ગ્રાફ. ચેક કરી લો કેમ કે તો બહાર છે ને ગ્રાફ થી. ઓકે, સો 0,0 આપણે નહીં લઈએ. સોરી, ઇટ્સ માય મિસ્ટેક. આપણે ગ્રાફ ની ઉપર વાળા પોઈન્ટ નું ડિસ્કશન કરવું છે તો જ ઇન્વર્સ વાળા ની અંદર મળશે. કયા કયા મળે છે? 0, 1, π/2, 0 અને π, -1. ચેક કરો. ઓકે, તો અહીંયા કયા કયા થઈ જશે? સોરી, અહીંયા આ આવશે નહીં. તો ચેક કરો આની અંદર કયા કયા હતા? આની પહેલા કયા કયા હતા? આની પહેલા તો 0, 1, π/2, 0 અને π, -1. ઓકે, અહીં લખી નાખું 0, 1. ઓકે, ત્યારબાદ હતું π/2. ઓકે, 0 અને નેક્સ્ટ શું હતું? નેક્સ્ટ ચેક કરો. π/2 0 હતું. ઓકે, અને નેક્સ્ટ હતું π મૂકું ત્યારે -1. ઓકે, π મૂકું ત્યારે શું આવે છે? માઈનસ. હવે ચેક કરીએ કે ગ્રાફ ની અંદર આના રિવર્સ ઓર્ડર પર અવેલેબલ છે કે નહીં. પહેલા તો ચેક કરો આની અંદર. હવે x ની અંદર હું શું ઇનપુટ કરું છું? x ની અંદર હું 0 ઇનપુટ કરું ત્યારે y ની અંદર કઈ વેલ્યુ મળે છે? π/2. તો આ પોઈન્ટ ને હું શું લખીશ? 0,π/2. તો ચેક કરો રિવર્સ ઓર્ડર પર આ શું મળવો જોઈએ? અહીંયા 0,π/2 આપણને ગ્રાફ ની ઉપર મળી રહ્યો છે. આ પોઈન્ટ ચેક કરી લ્યો. નેક્સ્ટ આ પોઈન્ટ ચેક કરો. હું આની અંદર કઈ વેલ્યુ મૂકું છું? ઇનપુટ x ની અંદર 1 ઇનપુટ મૂકું છું. ઓકે, સમજો બરાબર રીતે. ઓકે, x ની અંદર હું શું ઇનપુટ મૂકું છું? x ની અંદર હું 1 ઇનપુટ મૂકું છું ત્યારે y ની અંદર શું મળે છે? ચેક કરી લ્યો. y ની અંદર 0 મળે છે. તો આની રિવર્સ ઓર્ડર પર થઈ ગયું. હું 1 મૂક્યું ત્યારે y ની અંદર 0 મળે છે. સમજો. હવે નેક્સ્ટ આ પોઈન્ટ કયો થઈ ગયો? ચેક કરો. આ પોઈન્ટ કયો હું લખી શકું? ચેક કરો. આ પોઈન્ટ માટે હું શું લખીશ? આ પોઈન્ટ માટે હું લખીશ જ્યારે હું x ની અંદર -1 ઇનપુટ મૂકું છું ત્યારે y ની અંદર મને π મળે છે. તો ચેક કરી લ્યો અહીંયા આની રિવર્સ ઓર્ડર પેર જ મેળવી ને કે જ્યારે -1 મૂકો ત્યારે આઉટપુટમાં π મળે છે. ઓકે, તો આપણી વાત પણ અહીંયા આવી ગઈ. આની કઈ રીતે મિરર તો જ મિરર ઇમેજ કહેવાય. ઓકે, તો મિરર ઇમેજ પણ મળી ગઈ, ગ્રાફ પણ મળી ગયો. તમારે આ ગ્રાફ ડ્રો કરવાનો છે, પ્રેક્ટિસ કરવાનો છે કેવી રીતે આવ્યું. બરોબર, કેવી રીતે આ ગ્રાફ ડ્રો થયો ખાસ તમને આવડવું જોશે, ખાસ સમજાવવું જોશે. ઓકે, સો આટલી વસ્તુ ડ્રો કરી લ્યો. ઓકે, પાછો અગેન શું છે? જો એ જ વસ્તુ છે. કયો ગ્રાફ છે? પહેલા તો આપણે આ ફંક્શન ઇન્વર્ટેબલ બનાવ્યું. ઓકે, કેમ કે આપણે આની અંદર જો સ્પ્લિટ કર્યું અને પ્રિન્સિપલ ડોમેન લઈ આવ્યા તો મતલબ આ ફંક્શન 1 1 થઈ ગયું. 1 1 બનાવવાની કોશિશ કરી, આપણે 1 1 બનાવી નાખ્યો. ઓકે, ફંક્શન કયો હતો? f(x) cos x. સમજો હવે અહીંયા y x ની લાઈન આપણને given છે. આપણો જે પોર્શન આવતો હતો એ કંઈક આ ટાઈપનો. હવે જો આની અંદર હું ગ્રાફની કલર અલગ કરી નાખું. આ આપણો નોર્મલ f(x) વાળો ગ્રાફ છે. ઓકે, નોર્મલ f(x) વાળો ગ્રાફ છે. સમજો ગ્રાફ કેવી રીતે આવ્યો. હવે જો આ જે છે એની મિરર ઇમેજ ક્યાં પડી? અહીંયા પડી, આ બ્લેક વાળો પોર્શન. ઓકે, અને આ જે પાર્ટ છે એની મિરર ઇમેજ ક્યાં પડી? આમ ચેક કરો, આખી રિવર્સ થઈ ગઈ અહીંયા. મતલબ આખો જે આ બ્લેક વાળો પોર્શન છે એ આખો આવી ગયો. જો ચેક કરો, આ પોર્શન આખો આવી ગયો. ઓકે, કેમ કે આની મિરર ઇમેજ પડી, આની મિરર ઇમેજ આટલી પડી અને જે બાકીનો આટલો પાર્ટ હતો એની મિરર ઇમેજ આખી અહીંથી આવી રીતે. ઓકે, આઈ હોપ કે તમને આ પાર્ટ ક્લિયર થઈ રહ્યો છે. અને આખો જે કમ્બાઇન્ડલી મેં લખ્યો એ કેવો ગ્રાફ મળ્યો? આ ટાઈપનો ગ્રાફ મળ્યો. ચેક કરી લો આની અંદર ડોમેઇન કઈ આવી છે? આની અંદર ડોમેઇન જે આવે છે એ કઈ આવે છે? -1,1. ચેક કરી લો એટલે x એક્સિસ ઉપર -1,1 આવી ગયા. હવે y એક્સિસ પર શું મળે છે? 0,5. તો ચેક કરી લો y એક્સિસ પર 0,5 મળ્યું, એની રેન્જ મળી ગઈ. ઓકે, આઈ હોપ કે આટલો પાર્ટ તમને ક્લિયર થઈ ગયો છે. સો ફટાફટ આપણે નેક્સ્ટ સાઇન ભણી ગયા, કોસ ભણી ગયા. જે મેઇન ફંક્શન છે ને એટલે તમને સમજાય છે ને પછી આગળની વસ્તુ તો હવે તમે જાતે પણ કરી શકો અને ક્લિયર પણ થતી જશે. ઓકે, નેક્સ્ટ ફટાફટ આપણે આગળ વધીએ કે y = tan x શું થશે? તો y = tan x માટે આ y = tan x થઈ ગયું. હવે y = tan x પહેલા એ સમજો. y = tan x નો મતલબ f(x) = શું લખી શકું? અહીંયા લખી શકું sin x.
upon cos x. હવે તો તમને 11th વાળી વસ્તુ યાદ હશે, આ કોઈ ફંક્શન થઈ ગયું ને. આ ફંક્શન ડિફાઇન ક્યારે થાય? જ્યારે આ ફંક્શન ક્યારે ડિફાઇન થાય? જ્યારે હું ડોમેઇન ની અંદરથી એવો પાર્ટ રિમૂવ કરી નાખું કે જે ડિનોમિનેટર 0 બનાવે. તો ડોમેઇન કઈ છે ભાઈ? આની ડોમેઇન કઈ છે? r. અને ડોમેઇન કઈ છે? r. ડોમેઇન ની અંદર એટલે કે r ની અંદરથી એવો પાર્ટ જ રિમૂવ કરી નાખું કે જે cos x ને 0 બનાવે. હવે તો પહેલા તો એ ખબર હોવી જોઈએ કે cos x નો 0 કયો છે? cos x નો 0 છે જનરલ 0 2n + 1 pi/2 where n belongs to z. યાદ હોવું જોઈએ તમને. આ બધું સમજી ગયા છે? cos નો 0 જ છે માટે જ કહું છું પ્રીવિયસ ચેપ્ટર સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 03 રિપીટ કરજો. ઓકે, cos x = 2n + 1 pi/2. આ cos x નો 0 છે કયો છે? કે જ્યાં where cos 0 બને છે. બસ ઈ ભાગ આમાંથી હું સબટ્રેક્ટ કરી નાખું તો ચેક કરો તો ઈ સમયે આ ફંક્શન tan ડિફાઇન થઈ જશે. ગુડ. નેક્સ્ટ ન્યાથી ક્યાં સુધી હશે? r. અહીંયા i માને ઇન્ટીજર. સેમ જ છે આ વસ્તુ. ઓકે, y belongs to r. એનો મતલબ આ ફંક્શન કયો બન્યો? f of x. ફંક્શન f of x કયું બન્યું ભાઈ? tan x. આ tan x ક્યાંથી ક્યાંનો ફંક્શન મળ્યું મને? x belongs to r minus કયું આવી ગયું ભાઈ? 2n + 1 અને pi/2. ઓકે, 2 ક્યાં સુધી મળ્યો? 2 મને r સુધીનો ફંક્શન મળી ગયું. આઈ હોપ કે આટલી વાત ક્લિયર થઈ ગઈ છે. માટે આ ફંક્શન ચેક કરી લ્યો. ઓકે, હવે આપણે તો શું કરવું છે? શું આ ફંક્શન? હવે તમને ખબર હશે y = tan x નો ગ્રાફ કેવો થાય? યાદ હશે આપણને. ઓકે, એસિમ્પટોટ્સ આવતું તો આની અંદર. ઓકે, એ થિયરી જો ચેક કરો. y = tan x. y = tan x મતલબ f of x = tan x નો ગ્રાફ છે. આપણે યાદ હોવો જોઈએ આ ગ્રાફ કેવો આવતો હતો. જોઈ લો. -pi/2 ને આ અડશે નહીં. જો આને આપણે એસિમ્પટોટ્સ લેતા હતા તમને યાદ હોય તો આ ટાઈપના કંઈક એસિમ્પટોટ્સ આવે કે જેને ઇન્ફાઇનાઇટ ઉપર જશે ને ત્યારે ટચ થશે. આ લાઈન ઇન્ફાઇનાઇટ ઉપર ટચ થશે. અત્યારે ટચ થશે નહીં, આપણને દેખાશે પણ નહીં. ત્યાં સુધી અહીંયા નોટ ટચેબલ આવી રીતે આગળ વધતી જશે. આ કેનો ગ્રાફ છે? y = tan x નો ગ્રાફ છે. ઓકે, તો આની અંદર ચેક કરી લ્યો. આની અંદર પણ આ પીરિયોડિક ગ્રાફ આવી રહ્યા છે. ઓકે, હવે શું કરશું ભાઈ આની અંદર? તો આની અંદર પણ આપણે કંઈક તો કરવું પડશે કે જેથી આ ફંક્શન કેવું થઈ જાય? જેથી જે આ ફંક્શન ગિવન છે ને એ 1 1 થઈ જાય. તો હવે જે પ્રિન્સિપલ વાળો ભાગ છે જો આની અંદર તો તમને સીધા જ દેખાઈ આવશે. આ -pi/2 થી pi/2, પછી આ pi/2 થી 3pi/2 સમજો. પછી આ -pi/2 થી 3pi/2 આ જેટલા દરેક પોર્શન બને છે ને આની અંદર ઇન્ડિવિડ્યુઅલી આ ગ્રાફ 1 1 થઈ જશે. તો આની અંદર કેટલા પોર્શન પડે છે જો હું તમને બધા સમજાવતો છું. બટ -3pi/2 એટલે ટૂંકમાં આ બધા જે પાર્ટ છે એને આપણે લેશું નહીં. મતલબ ત્યાં કેવો બ્રેકેટ કરશું? આપણે ત્યાં કરશું ઓપન બ્રેકેટ. કેવો બ્રેકેટ? ક્લોઝ બ્રેકેટ ની બદલે ઓપન બ્રેકેટ. કેમ ઓપન બ્રેકેટ કરશું? માને કે ઈ ભાગ લેવાનો નથી. ઓકે, તો ચેક કરો. જો અહીંયા x belongs to, જો x belongs to આ બધું લઉં તો ઈ દરમિયાન આ જે ગ્રાફ છે ને કેવો બનશે? 1 1 અને 1 તો દરેક બનશે. ઓકે, તો -3pi/2 2 શું લઈ લો ભાઈ? -pi/2. સમજતા રહેજો. હું દરેક વસ્તુ ક્લિયર કટ અહીંયા કરતો જાઉં છું. -pi/2 થી જો હું pi/2 આ બધા ગાળા હું સ્પ્લિટ કરી રહ્યો છું. એટલે કે નેક્સ્ટ ક્યાંથી ક્યાં લઈશ? જો હું નેક્સ્ટ pi/2 થી 3pi/2 સમજો. pi/2 થી 3pi/2 તો આ બધા ગાળા એવા છે કે જેની અંદર અહીંયા પણ નેક્સ્ટ અને અહીંયા પણ નેક્સ્ટ કે જેની અંદર tan x જે છે ને એ 1 1 થઈ શકશે. જેની અંદર tan x 1 1 થઈ શકશે. ઓકે, મતલબ આની અંદર આ જે tan x ફંક્શન છે ને એ 1 1 ફંક્શન પોસિબલ બનશે. tan x 1 1 થઈ શકશે. જો આની અંદર tan x 1 1 થઈ શકશે. આ એવા બધા પાર્ટ આવી રહ્યા છે. સમજો બરાબર. f of x = tan x વાળા ગ્રાફ ની અંદર. ઓકે, તો બસ આપણે તો એવો જ પાર્ટ જોતા હતા. બટ આપણે શું જોઈએ છે? પ્રિન્સિપલ ડોમેઇન કે જેની અંદર આપણે યુનિવર્સલી વાત કરતા હોય છે. તો ફોર પ્રિન્સિપલ ડોમેઇન આપણે શું લેશું? અહીંથી આટલો પોર્શન. કયો? અહીંથી આટલો પોર્શન. આ એનો પ્રિન્સિપલ ડોમેઇન થઈ ગયો. તો આ f of x નો પ્રિન્સિપલ ડોમેઇન હું શું લખીશ? ચેક કરો. પ્રિન્સિપલ ડોમેઇન જો આમ લખું કે -pi/2, pi/2 થી ક્યાં સુધી ભાઈ ચાલશે? થી ક્યાં સુધી વાત આગળ ચાલશે? સમજો બરાબર. -pi/2, pi/2. હવે કે જો ક્લોઝ ઇન્ટરવલ કે ઓપન ઇન્ટરવલ? તો કહેવાનું ભાઈ ઓપન ઇન્ટરવલ. અહીંયા ક્લોઝ ઇન્ટરવલ આવશે નહીં. આ બધું 11th માં સમજી ગયા છીએ શા માટે. ઓકે, -pi/2 થી pi/2 ને ક્યાં સુધી આવશે? r. જો આટલા ભાગમાં સ્પ્લિટ કરીશ તો જે tan x છે, જો
તો જે tan x આવશે જે ફંક્શન એ કેવું થશે આટલા ભાગની અંદર બાયજેક્ટિવ થઈ જશે. ચેક કરો 1 1 પણ થશે 1 1 પણ થશે અને on to પણ થશે 1 1 પણ થશે અને on to પણ થશે. ચેક કરો અહીંથી આની જે y જે છે ને એ આખો અહીંયા ઇન્ફાઇનાઇટ સુધી ચાલ્યા જ રાખશે. અહીંયા પણ ઇન્ફાઇનાઇટ સુધી ચાલ્યા રાખશે એટલે y ઉપર આપણને આખી r લાઈન મળી જશે. y ઉપર આખી r ટાઈમ લાઈન મળી જશે અને જેની ડોમેઇન છે ને પ્રિન્સિપલ ડોમેઇન ક્યાં સુધી હું ફિક્સ રાખીશ x ની અંદર વેલ્યુ આની અંદરથી જ ઇનપુટ કરીશ -π/2 થી π/2 વચ્ચેના પાર્ટમાંથી જ ઇનપુટ કરીશ પણ π/2 નહીં લઉં અને -π/2 નહીં લઉં ત્યાં હું ઓપન કરી નાખીશ. ઓકે આઈ હોપ કે તમને આ વસ્તુ ક્લિયર થઈ રહી છે. હવે ફટાફટ આપણે શું ડોમેઇન ને શું રેન્જ રાખી એ લખી લઈએ અહીંયા. ઓકે આપણે કે એવો કોઈ ફંક્શન લીધો કે જેની અંદર આ ડિફાઇન થઈ શકે તો એ કઈ અહીંયા ડોમેઇન ને રેન્જ કઈ રાખી ફરી વખત અહીંયા લખીએ આપણે -π/2. અચ્છા પ્રિન્સિપલ ડોમેઇન છે બરાબર રીતે સમજજો આને. ઓકે પ્રિન્સિપલ ડોમેઇન છે અને રેન્જ શું આવી ગઈ સમજજો આની રેન્જ શું આવી ગઈ રેન્જ r આવી ગઈ. હવે જો આનો ઇન્વર્સ બનાવવો હોય સમજજો હવે શું કરવું હોય જો આનો ઇન્વર્સ ફંક્શન બનાવવો હોય એનો મતલબ આપણે હમણાં શું લખ્યું f(x) અહીંયા શું લખ્યું હતું tan x f(x) tan x તો એ સમય આપણે આનું ડોમેઇન શું લખ્યું આનું ડોમેઇન લખ્યું ફરી વખત કેવું ભાઈ ઓપન ઇન્ટરવલ શું લખીશું ઓપન ઇન્ટરવલમાં -π/2 to π/2 થી ક્યાં સુધી આવેલું r સુધી. તો આને જો હું f ઇન્વર્સ ઓફ x લખીશ એટલે કે f ઇન્વર્સ ઓફ x એટલે શું આવશે ભાઈ f ઇન્વર્સ ઓફ x એટલે કે જો tan ઇન્વર્સ x લખીશ તો ઈ ગાળામાં આ ડોમેઇન ના રેન્જ ની અદલા બદલી થઈ જશે તો અહીંયા ડોમેઇન r થઈ જશે અને પ્રિન્સિપલ રેન્જ કઈ થશે -π/2 to π/2 આની પ્રિન્સિપલ રેન્જ થઈ જશે. ઓકે તો આપણને શું પૂછ્યું છે y tan ઇન્વર્સ x હોય તો એની ડોમેઇન ને રેન્જ આપો y tan ઇન્વર્સ x ફટાફટ એની ડોમેઇન શું આવશે એની ડોમેઇન r અને રેન્જ શું આવી જશે -π/2 to π/2 આની રેન્જ આવી જશે. આઈ હોપ કે તમને વાત ક્લિયર થઈ રહી છે. ઓકે સો ફટાફટ રીતે આપણે નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ નેક્સ્ટ આની અંદર આપણે વાત આગળ વધારી આપણે જોવો છે tan ઇન્વર્સ x નો ગ્રાફ કેવો હોય. પહેલા તો આટલા ભાગમાં 1 1 થઈ ગયું ઓન્ટો થઈ ગયું બાયજેક્ટિવ થઈ ગયું માને આટલો જે પોર્શન આવ્યો આ પોર્શન એનો પ્રિન્સિપલ ડોમેઇન રેન્જ વાળો આવી ગયો ભાઈ. ઓકે સો પ્રિન્સિપલ ડોમેઇન અને રેન્જ વાળો જો પોર્શન આવી ગયો હોય તો ત્યાં આ ફંક્શન નું ઇન્વર્સ પોસિબલ બનશે. ચેક કરો આનું ઇન્વર્સ ક્યાં પોસિબલ બન્યું. ઓકે તો આનો આ ઇન્વર્સ નો ગ્રાફ આવ્યો ચેક કરો આના જે ગ્રાફ હતો આનો આપણે ઇન્વર્સ ફાઇન્ડ કર્યો તો આનો ઇન્વર્સ કેવી રીતે આખો સ્પ્લિટ થઈ ગયો ચેન્જ થઈ ગયો આખો ઇન્વર્સ. ચેક કરો ઇન્વર્સ નો ગ્રાફ મેં કીધું તમને y x જે લાઈન હોય ને એને સિમેટ્રિક આવતો હશે y x લાઈન જે છે ને એને સિમેટ્રિક આવતો હશે તો સિમેટ્રિક વાળો પોર્શન કરશો તો અહીંયા આવશે. પોઈન્ટ્સ મૂકી અને ચેક કરી લેજો તમારે આ ગ્રાફ યાદ રાખી લેવો પડશે. ઓકે કયો ગ્રાફ આવ્યો આ ગ્રાફ આવ્યો f ઇન્વર્સ ઓફ x tan ઇન્વર્સ x નો ગ્રાફ છે. આ ડોમેઇન રેન્જ કેવો ભાઈ ફટાફટ ડોમેઇન શું આવી ડોમેઇન r અને પ્રિન્સિપલ રેન્જ હું બોલીશ ખાલી રેન્જ નહીં કઈ ભાઈ -π/2 થી π/2 બટ ઇન ઓપન ઇન્ટરવલ. ચેક કરી લ્યો. ઓકે જો r આખું છે ચેક કરી લ્યો અહીંયા r આખું છે આખી લાઈન ક્યાં લગી જશે આખી લાઈન આમ r સુધી જશે આખી r લાઈન ટાઈમ લાઈન થઈ ગઈ. ઓકે બટ ફિક્સ બાઉન્ડ્રી કેટલી થઈ ગઈ ચેક કરી લ્યો અહીંયા π/2 ને ટચ નહીં કરે અને -π/2 ને પણ ટચ નહીં કરે. ઓકે π/2 ને ટચ નહીં કરે -π/2 ને ટચ નહીં કરે માટે જો આપણે ઓપન ઇન્ટરવલ લીધેનો મતલબ એ લેવાનું નથી. ઓકે આ કેનો ગ્રાફ થઈ ગયો f ઇન્વર્સ ઓફ x એટલે કે tan ઇન્વર્સ x નો ગ્રાફ થઈ ગયો. ઓકે કેમ આવ્યો સમજીએ હજી. tan ઇન્વર્સ x નો ગ્રાફ આપણે પહેલા તો શું કર્યું પહેલા તો ફંક્શન ડિફાઇન કર્યું કે બાયજેક્ટિવ થાય એવી રીતે આપણે એને સ્પ્લિટ કર્યું એના ભાગ પડ્યા. ઓકે તો આવી રીતે આ ફંક્શન બની ગયું. ઓકે હવે ચેક કરો આપણે હવે શું સમજવા જઈ રહ્યા છે કે આને આપણે કેવી રીતે y x જે લાઈન છે ને એની મિરર ઇમેજ કેવી રીતે આપણે બને બસ તો સિમ્પલ થઈ ગયું ને. આનો જો ગ્રાફ કેવો હતો ચેક કરી લો આનો ગ્રાફ આવો હતો તો આ y x વાળી લાઈન થઈ ગઈ આ કઈ લાઈન થઈ ગઈ y x તો આપણે આની મિરર ઇમેજ બનાવી છે તો બસ તો એ જ કર્યું આપણે. જો આ y x વાળી લાઈન થઈ ગઈ આપણો હવે જો અહીંયા તમને અલગથી ડિનોટ કરી દો જે હું y tan x છે ને એને રેડ કલર થી ડ્રો કરું છું. આ y tan x વાળો ગ્રાફ થઈ ગયો. જે બ્લેક કલર નો ગ્રાફ છે સમજો બરાબર આ બ્લેક કલર નો ગ્રાફ છે કયો છે y tan ઇન્વર્સ ઓફ x વાળો ગ્રાફ છે. ઓકે ઓકે
તો ઈ કયો છે આ બ્લેક વાળો, તો જો આની મિરર ઇમેજ આમ બનશે, આની મિરર ઇમેજ આમ બનશે, સિમ્પલ, માને આવો ગ્રાફ આવી જશે. ઓકે, ખાસ એના પ્રિન્સિપલ ડોમેન પ્રિન્સિપલ રેન્જ સમજી લેજો. ઓકે, આ ડોમેન થઈ ગયું, આ પ્રિન્સિપલ રેન્જ થઈ ગઈ. ઓકે, આઈ હોપ કે tan ઇન્વર્સ x ક્લિયર થઈ ગયું છે તમને. ઓકે, ફરી એક વખત tan ઇન્વર્સ x જોઈ લઈએ શું હતું. આ ટાઈપનો કઈ ગ્રાફ હતો, ઈ કેનો ગ્રાફ હતો, y tan x. તો ચેક કરો y tan ઇન્વર્સ x નો ગ્રાફ કેવી રીતે આવ્યો. જે ડાર્ક વાળો ભાગ જે છે ને એ પ્રિન્સિપલ ડોમેન પ્રિન્સિપલ રેન્જ વાળો પોર્શન છે. ઓકે, બાકી મેં તમને કીધું હતું બાકીમાં પણ ઇન્વર્ટિબલ બનવાનું છે. ઓકે, બટ બનવાનું છે, આપણે કઈ કામ નથી. કેમ તો કે આપણે તો પ્રિન્સિપલ રેન્જ માં જ ડ્રો કરશું યુનિવર્સલ માટે. ઓકે, એટલે આટલો ગ્રાફ આપણો મેઈન ગ્રાફ થઈ ગયો, જે આ ગ્રાફ હતો. ઓકે, બાકી પણ આવી રીતે જ બને, જો મેં કીધું એમ બાકીના પોર્શનમાં પણ આવા ગ્રાફ તો બનવાના જ છે, બટ આપણે તમને કન્સિડર કરશું એઝ અ ઇન્વર્સ ગ્રાફ તરીકે પ્રિન્સિપલ રેન્જમાં જે આવતો હોય. આઈ હોપ કે તમને tan x નો ગ્રાફ ક્લિયર થઈ ગયો, tan ઇન્વર્સ x નો ગ્રાફ ક્લિયર થઈ ગયો. ઓકે, તો પહેલા આનો નોટ ડાઉન કરી લ્યો, ત્યારબાદ આપણે આપણી વાતને આગળ વધારીએ. ઓકે, નેક્સ્ટ હવે કન્ટિન્યુ કરીએ ફટાફટ. આપણે નેક્સ્ટ કયો પોર્શન આવશે આની અંદર, tan ઇન્વર્સ x સુધી આપણે જોઈ ગયા. નેક્સ્ટ જે વાત મારે કરવી છે એ કઈ વાત આવશે, નેક્સ્ટ જે વાત આગળ વધારવી છે y cot x. હવે y cot x એટલે ફટાફટ આપણે આને કયું ફંક્શન કહેતા હોય છે, f(x) cot x. અચ્છા, cot x એટલે શું લખતા હોય છે આપણે, cos x sin x લખતા હોઈએ છે ફ્રેન્ડ્સ. ઓકે, f(x) cos x sin x. ખાસ ધ્યાન શું રાખવાનું, sin x ને 0 નહીં થવા દેવાનું. ઓકે, તો અહીંયા મારે શું લખવું પડે કે જો sin x does not equal to 0 થાય તો જ આ ફંક્શન ડિફાઇન થાય. એનો મતલબ કે આ ડોમેનની અંદરથી હું x એવો x રિમૂવ કરી નાખીશ કે જે sin x ને 0 બનાવતું હોય. ઓકે, sin x ને જે 0 બનાવતું હોય એવો ડોમેનની અંદરથી એવો x હું કાઢી નાખીશ. અચ્છા, એવો x કયો છે તો એ યાદ હોવું જોઈએ તમને. કેમ તો આપણે લખેલું છે કે n પાઈ. ઓકે, આ n પાઈ શું છે, n પાઈ sin નો 0 છે. ચેક કરી લ્યો આ યુનિટ સર્કલ અહીંયા અને અહીંયા. ઓકે, અહીંયા અને અહીંયા જે કઈ આવશે દરેક માટે, દરેક પાઈ માટે. ઓકે, અહીંયા sin 0 મળશે. where n belongs to z લખો કે I લખો બધું એક જ છે. ઓકે, ઓકે, તો sin x 0 થઈ ગયું ત્યાં. માટે આપણે આટલો ભાગ કાઢી નાખવો પડશે ડોમેન ની અંદરથી. કયો ભાગ કાઢી નાખ્યો જો, માટે આનું ડોમેન શું લખ્યું તો આપણે x belongs to r - 3r. ઓકે, ને રેન્જ આખી r લખી. મતલબ જો આ cot x નો ગ્રાફ કેવો બને પહેલા એ સમજીએ. આપણને આ વાત સમજાઈ ગઈ. cot x નો ગ્રાફ આપણને યાદ જ છે, સ્ટાન્ડર્ડ નંબર 11. તો cot x નો ગ્રાફ આવી રીતે બની ગયો, અલગ અલગ રીતે. આ પણ કેવો આવી રહ્યો છે ચેક કરો. આ ગ્રાફ cot x નો જે આવી રહ્યો છે પણ પીરિયોડિક ગ્રાફ આવી રહ્યો છે. મતલબ હું બે વેલ્યુઝ જો મૂકીશ તેની માટે 1 1 ફંક્શન નહીં બને ભાઈ. મારે તો બનાવવું છે 1 1, કેમ કે બાયજેક્ટિવ ફંક્શન બનાવવું છે. તો હું શું ચેન્જ કરીશ, આની અંદર પ્રિન્સિપલ રેન્જ અગેન પ્રિન્સિપલ ડોમેન હું ક્રિએટ કરીશ. તો પ્રિન્સિપલ ડોમેન આની અંદર કયા ડોમેન્સ આને કયા સ્પ્લિટ કરી રહ્યો છું ચેક કરો. તો આ બધા ડોમેન ની અંદર આને હું સ્પ્લિટ કરું તો કયા ડોમેન આવે ચેક કરો તો ફટાફટ. તો આ બધા ડોમેન આવે -π, 0. ઓકે, નેક્સ્ટ કયું ડોમેન આવે, નેક્સ્ટ આવે 0,π. ઓકે, નેક્સ્ટ ચેક કરો. પછી આગળ કયું આવશે, અહીંયા π પછી નેક્સ્ટ આવશે. આવી રીતે ચાલ્યું રાખે. સમજો બરાબર મારી વાત. ઓકે, હવે એની અંદર ચેક કરો ઓપન ઇન્ટરવલ આવે કે ક્લોઝ ઇન્ટરવલ આવે. ઓપન ઇન્ટરવલ આવશે આ દરેક ની અંદર. બધા કેવા આવશે, ઓપન ઇન્ટરવલ આવશે. ઓકે, એટલે આટલો ઓપન આવી ગયો, આટલો ઓપન, આવી રીતે આગળ ચાલતું જાય. બટ જે હું રેડ લાઈન થી ડ્રો કરવા જઈ રહ્યો છું અહીંયા ઈ જ આપણી પ્રિન્સિપલ ડોમેન થઈ ગયો. સમજો બરાબર. એટલે આપણે આટલો જે ગ્રાફ છે ઈ જ સિલેક્ટ કરવાનો છે પ્રિન્સિપલ ડોમેન ની અંદર. માટે આટલો જ ગ્રાફ આપણે જો સિલેક્ટ કરીએ તો જે આ ફંક્શન છે ને એ 1 1 અને 1 2 થઈ જાય. એટલે હું કઈ પ્રિન્સિપલ ડોમેન બનાવું છું ચેક કરજો બરાબર. પ્રિન્સિપલ ડોમેન જે બનાવું છું ને અહીંયા x belongs to ક્યાં લખીશ, x belongs to 0,π લખીશ. તો for x belongs to 0,π f of x is equal to જે cot x ફંક્શન થઈ ગયું ને આ કેવું થઈ ગયું, બાયજેક્ટિવ ફંક્શન થઈ ગયું. કેવું, બાયજેક્ટિવ. અને બાયજેક્ટિવ થાય એટલે શું થઈ ગયું, 1 1 પ્લસ onto ફંક્શન થઈ ગયું. કેવું થઈ ગયું, 1 1 પ્લસ onto, મતલબ બાયજેક્ટિવ થઈ ગયું. તો બાયજેક્ટિવ હોય તો ઇન્વર્ટિબલ પોસિબલ હોય, આટલું યાદ રાખજો. પણ ડોમેન જો હું આટલી લઉં તો જ. ઓકે, તો લખીએ આપણે f of x એટલે કયું ફંક્શન બન્યું આપણે કે cot x માટે આપણે શું લખ્યું, ડોમેન કઈ લઉં, ડોમેન લઉં ભાઈ ઓપન ઇન્ટરવલમાં 0,π. સમજો ઓપન ઇન્ટરવલમાં 0,π ટુ ક્યાં સુધી જશે, ઓપન ઇન્ટરવલમાં 0,π ટુ સમજો બરાબર અહીંયા r સુધી જશે.
ઓપન ઇન્ટરવલમાં 0,5 ટુ r આ પ્રિન્સિપલ ડોમેઇન થઈ ગઈ એટલે કે આટલો ભાગ પ્રિન્સિપલ ડોમેઇન વાળો ભાગ થઈ ગયો સમજજો બરાબર આ પ્રિન્સિપલ ડોમેઇન શું કામ પ્રિન્સિપલ ડોમેઇન લઈએ છીએ હવે તમને ફીલ આવી ગયો ફંક્શન ને 1 1 બનાવવા માટે ફંક્શન ને બાયજેક્ટિવ બનાવવા માટે ઓકે તો આપણે અહીંયા શું લખ્યું ભાઈ ડોમેઇન કયો આવી ગયો ડોમેઇન આવી ગયો અહીંયા 0,0,pi ડોમેઇન આવી ગયું ઓકે અને અહીંયા શું આવી ગયું r રેન્જ આવી ગઈ સમજો 0,pi ડોમેઇન આવી ગયું અને r એની રેન્જ આવી ગઈ ઓકે તો હવે હું અહીંયા ફંક્શન લખું f of x કયું ફંક્શન હતું યાદ કરો આપણે હમણાં લખ્યું તેમ ફરી વખત અહીંયા f of x બરાબર કયું ફંક્શન લખું f of x અમે લખ્યું cot x ફંક્શન જો cot x ફંક્શન લખું ફ્રેન્ડ્સ તો ડોમેઇન અને રેન્જ શું બનશે ચેક કરો તો ડોમેઇન કઈ આવી તો cot x લખ્યું તો હમણાં આપણે ચેક કર્યું 0,pi to r લખો તો એ ડોમેઇન થાય પણ આની અંદર જો f ઇન્વર્સ ઓફ x બનાવું એટલે કે cot ઇન્વર્સ x બનાવું યાદ રાખજો cot ઇન્વર્સ x શું થઈ ગયું 0,pi to r હતું તો cot ઇન્વર્સ x શું થઈ જશે r to 0,pi થઈ જશે સમજો બરાબર r to 0,pi થી r થી 0,pi સુધીનું અંતર તો અહીંયા હું શું લખીશ ડોમેઇન કઈ આવી ગઈ ફ્રેન્ડ્સ બરાબર સમજો ઇન્વર્સ ની ડોમેઇન r આવી ગઈ એન્ડ પ્રિન્સિપલ રેન્જ હું વર્ડ યુઝ કરીશ પ્રિન્સિપલ રેન્જ ઓપન ઇન્ટરવલમાં 0,pi ઓપન ઇન્ટરવલ ની અંદર 0,pi આઈ હોપ કે આટલી વાત તમને ક્લિયર થઈ રહી છે ઓકે હવે ફટાફટ આની મિરર ઇમેજ ઉપર જઈએ ઓકે અહીંયા તો વાત થઈ ગઈ હવે y x ની લાઈન હું આવી રીતે ડ્રો કરી નાખીશ આપણી લાઈન સીધી દોરાય ઓકે તો y આ x ની લાઈન થઈ ગઈ હવે આની ઉપર મિરર ઇમેજ ફાઇન્ડ કરી નાખશો આપ મિરર ઇમેજ ફાઇન્ડ કરી નાખશો તો તમને આનો ગ્રાફ મળી જશે ખાસ તમારે આની અંદર શું યાદ રાખવાનું છે આની ડોમેઇન થઈ ગઈ પ્રિન્સિપલ રેન્જ થઈ ગઈ ઓકે તો જો મિરર ઇમેજ ડ્રો કરશો તો આ ટાઈપનો કંઈક ગ્રાફ તમને દેખાશે ઓકે આ ટાઈપનો કંઈક ગ્રાફ દેખાશે તમને ચેક કરી લ્યો ઓકે ઓકે 0 થી પાઈ સુધી જશે 0 to પાઈ સુધી જશે નેક્સ્ટ કેવી રીતે આવ્યું મિરર ઇમેજ કેવી રીતે બની તો ચેક કરો આપણે શું લીધું હતું આપણે બાયજેક્ટિવ બનાવવા માટે શું લીધું ડોમેઇન આવી લીધી રેન્જ આવી લીધી ત્યારે આ ફંક્શન બાયજેક્ટિવ બન્યું કયું ફંક્શન છે cot x અચ્છા હવે આની અંદર હું અલગથી ડ્રો કરી દઉં ચેક કરો અલગથી શું ડ્રો કરું તો જે કાઈ હું રેડ પોર્શન ડ્રો કરવા જઈ રહ્યો છું એ રેડ પોર્શન એ ફંક્શનનો ગ્રાફ છે કયા ફંક્શન y cot x નો ગ્રાફ છે ઓકે અને જે બ્લેક પોર્શન વાળો ગ્રાફ છે ને એ બ્લેક પોર્શન વાળો એનો ઇન્વર્સ નો ગ્રાફ છે સમજજો બરાબર ઓકે તો એની ઇન્વર્સ નો ગ્રાફ શું જોજો અહીંયા પાઈ ને અહીંયા ટચ નથી કરતો અહીંયા 0 ને ટચ નથી કરતો જોજો સોરી અહીંયા આ બાજુ ટચ નથી કરતો અહીંયા આ બાજુ ક્યાંય ટચ કરતું નથી આ ફંક્શન ઓકે તો આના ઇન્વર્સ નો ગ્રાફ જો આના ઇન્વર્સ ની મિરર ઇમેજ કેમ આવે છે જો આટલો પોર્શન આમ જઈ રહ્યો છે આટલો પોર્શન તો એની મિરર ઇમેજ અહીંયા આ બાજુ પડશે જો આ બ્લેક વાળો જે પોર્શન છે અને જે આ પોર્શન જે પડી ગયો છે એની મિરર ઇમેજ આની રેપ્લિકા આવી રીતે ટ્રેક થશે આવી રીતે તો આપણને કંઈક આ ટાઈપનો ગ્રાફ બની જશે અને ચેક કરો જે એનો ઇન્વર્સ વાળો ગ્રાફ છે એનો ઇન્વર્સ વાળો ગ્રાફ છે એ આ બાજુ 0 ટચ નહીં કરે આ બાજુ 0 ટચ નહીં કરે આ બાજુ પાઈ ટચ નહીં કરે ચેક કરી લ્યો ત્યાં 0 ટચ નહીં કરે આ બાજુ પાઈ ટચ નહીં કરે માટે એની રેન્જ જોવો ઓપન ઇન્ટરવલમાં 0,pi આવી રહી છે ઓપન ઇન્ટરવલ ની અંદર 0,pi અને એનો ડોમેઇન જોવો ડોમેઇન ની અંદર કાઈ પણ વેલ્યુ ઇનપુટ કરજો કાઈ પણ વેલ્યુ ઇનપુટ આઈ હોપ કે તમને આ ગ્રાફ વાળો જે કઈ પોર્શન છે ક્લિયર થઈ ગયો છે ઓકે હજી બરાબર રીતે સમજી લ્યો તો આ કઈ ગ્રાફ હતો આપણી મેઇન રેન્જ ની અંદર 0 થી પાઈ ની અંદર આ ગ્રાફ હતો ઓકે જે ડાર્ક વાળો પાર્ટ છે આ પ્રિન્સિપલ વાળો પાર્ટ આવી ગયો આ ટાઈપ થી ડિનોટ થાય ઓકે નેક્સ્ટ ઓકે આટલી વાત તો બરાબર રીતે સમજાઈ ગઈ આઈ થિંક કે બટ હવે શું સમજવું છે હવે જે સમજવું છે એ સમજવા જાવું છે આપણે કે cot ઇન્વર્સ x માટે આપણે કેવી રીતે જોશું સમજો બરાબર સોરી cot ઇન્વર્સ x માટે જોઈ ગયા હવે સમજવું છે cosec x માટે કેવી રીતે સમજશું અગેન cosec x ફંક્શન એટલે શું થઈ ગયું તો f of x જો હું cosec x લખું ફ્રેન્ડ્સ તો f of x નો મતલબ શું થઈ ગયો ભાઈ 1/sin x વાળી વાત થઈ રહી છે 1/sin x નો મતલબ શું થઈ ગયો ડિનોમિનેટર 0 ન થવો જોઈએ ડિનોમિનેટર ડઝ નોટ ઇક્વલ ટુ 0 આવવું પડે એટલે કે ડિનોમિનેટર ક્યારે 0 ન થાય ડિનોમિનેટર ક્યારે 0 ન થવો જોઈએ જો ડોમેઇન ની અંદર એવો પાર્ટ કાઢી નાખું કે જે ડિનોમિનેટર એટલે કે sin x ને 0 કરે છે
હવે sin x ને 0 કોણ કરે આપણે હમણાં તો જોઈ ગયા n પાઈ. ઓકે, તો n પાઈ વાળો પોર્શન કાઢી નાખો. ઓકે, અને આને હજી હું વધારે સારી રીતે આપણે સમજી ગયા છે r -1 થી 1 આમ જ લખવાનું, આની અંદર કન્ફ્યુઝન ક્રિએટ થાય. ઓકે, r -1 થી 1. ઓકે, હવે જો ચેક કરો આપ તો કંઈક આ ટાઈપનો ગ્રાફ cosec x નો ગ્રાફ કહેવાય. ઓકે, હવે જો આની અંદર જે રેડ વાળો પોર્શન છે ને, જે રેડ વાળો પોર્શન એ કેનો ગ્રાફ છે? એ sin x નો ગ્રાફ છે. જે રેડ પોર્શન વાળો જે ગ્રાફ છે ને આપ ડ્રો કરો. જો sin x નો ગ્રાફ આપ કેવી રીતે ડ્રો કરશો? sin x નો ગ્રાફ આપણે આવી રીતે ડ્રો કરશું. ઓકે, ચેક કરો એ sin x નો ગ્રાફ છે, રેડ વાળો ગ્રાફ છે. હવે શું કર્યું છે આની અંદર ચેક કરો, જે sin x નો ગ્રાફ છે ને, જે આ પોર્શન છે ને, આટલા પોર્શન ની અંદર આને બ્રેક કર્યું છે. આને ખાલી અહીંથી અહીંયા શું કરી નાખ્યું? આનું રિવર્સ કરી નાખ્યું. આ જે ભાગ છે ને, આ જે ચત્તી ટોપી છે ને એને આમ ઉલટું કરી નાખ્યું આખું. તો એ સમય કેવો ગ્રાફ આપણને દેખાશે? cosec નો ગ્રાફ દેખાશે. સમજો બરાબર. એ જ રીતે આ જે ભાગ છે ને, જો આ ભાગ આખો આમ ટચ નહીં થવા દઈએ, આખો રિવર્સ લઈ લીધો. કેમ ટચ નહીં થવા દઈએ? કેમ કે ત્યાં ઝીરોઝ આવી જાય બધા. ત્યાં ઝીરોઝ ને ટચ નહીં થવા દઈએ. કેમ? તો કે ઝીરોઝ કેમ કાઢ્યા? તો કે ત્યાં ડિનોમિનેટર 0 થઈ જાય છે, માટે એને કાઢી નાખ્યા. તો જો આપ ચેક કરશો ને તો આની ઊંધું જે પાર્ટ આવી રહ્યો છે, આની કરતા ઉલટું આવી રીતે, આની કરતા ઉલટો પાર્ટ આવી રીતે. હવે ચેક કરો, આની અંદર ક્યારેય -1 થી 1 વચ્ચેનો ભાગ જ નહીં આવે. ચેક કરી લ્યો. આપણે તો અહીંયાથી તો કાઢી નાખ્યું ને. આપણે હમણાં શું લખ્યું? આને કેમ લખાય? r -1 to 1. ઓકે, તો આની અંદર ચેક કરી લ્યો. આનું જે રેન્જ મળે છે, આ ફંક્શન કયો છે? cosec x ફંક્શન છે. cosec x ફંક્શન ની રેન્જ કઈ મળે છે? ચેક કરી લ્યો. -1 જે આખો r મળશે, આની રેન્જ ની અંદર અહીંથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી, અને અહીંથી સ્ટાર્ટ કરી અને અહીંયા સુધી આખો r મળશે. પણ આખા r ની અંદરથી આટલો પોર્શન દૂર કરી દેશો. હવે જોજો, એની અંદર -1 ને 1 દૂર નથી કરવાના. -1 ને 1 ની વચ્ચેનો ભાગ દૂર કરવાનો છે. આટલો પોર્શન દૂર કરી નાખો. આઈ હોપ કે તમને આ વાત ક્લિયર થઈ રહી છે. અગેન આ ફંક્શન 1 ફંક્શન થશે નહીં. તો આને આપણે અગેન સ્પ્લિટ કરવું જોશે. તો આને કયા ભાગની અંદર સ્પ્લિટ કરશું ભાઈ? તો હવે એ સમજીએ આપણે. આને કયા પોર્શન ની અંદર સ્પ્લિટ કરે તો વધારે સારું પડે. હવે જો આને હું આ પોર્શન ની અંદર જો સ્પ્લિટ કરું તો ચેક કરો, આની અંદર અહીંયા અને અહીંયા બંને જગ્યાએ સેમ વેલ્યુઝ મળશે. ઓકે, તો અહીંયા 1 1 નહીં થાય. હવે જો ખાલી આટલો પોર્શન લઉં, એટલે કે અહીંથી આટલો પોર્શન જો સ્પ્લિટ કરું તો અહીંયા અને અહીંયા બંને જગ્યાએ સેમ વેલ્યુઝ મળશે આપણને. તો ત્યાં તો ફંક્શન કેવો નહીં થાય? 1 1 નહીં થાય. આપણો મોટિવ શું છે? સ્પ્લિટ કરવાનો, કે ફંક્શન 1 1 થાય એવા પાર્ટની અંદર આપણે સ્પ્લિટ કરવું છે. તો આપણે એવો તો કયો પોર્શન લઈએ કે જેથી ફંક્શન 1 1 થાય? એવો તો કયો પ્રિન્સિપલ આપણે ડોમેન સિલેક્ટ કરીએ કે જેથી ફંક્શન 1 1 થાય? ચેક કરો. જો આટલો પોર્શન મને એમ કીધું કે અહીંથી હું આમ જાઉં ને આ બે લઉં તો 1 1 નથી થતું. આ બે લઈશ ને તો 1 1 નથી થતું. તો અહીંયા કયો પોર્શન હોય? -π/2. ઓકે, અહીંયા કયો પોર્શન હોય? તો કે અહીંયા હોય π/2. ચેક કરો, π/2 થી π/2. તો મતલબ અહીંથી હું આટલો પાર્ટ લઈ લઉં છું ગ્રાફની અંદર, અને અહીંથી હું કેટલો પાર્ટ લઈ લઉં છું? અહીંથી હું આટલો પાર્ટ લઈ લઉં છું. ઓકે, આટલી વસ્તુ જ્યારે હું લઈશ ત્યારે ગ્રાફ કેવો બનશે? ચેક કરી લ્યો આપ. આવો પોર્શન જ્યારે લઈશ ત્યારે ઈ પોર્શન ની અંદર આ ગ્રાફ કેવો બની જશે? 1 1 બની જશે. સમજો બરાબર? 1 1. જો હવે આની અંદર આપ કોઈ પણ x મૂકો, આની અંદર આપ કોઈ પણ x મૂકો, એની માટે જો અહીંયા તો કઈ આવવાનું જ નથી, તો વેલ્યુ રિપીટ જ નહીં થાય. આની અંદર કોઈ પણ x મૂકી દો તો y ની વેલ્યુ એટલે કે ઇમેજ ક્યારેય રિપીટ નહીં થાય. ઓકે, આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે. એટલે કે યુનિક એલિમેન્ટ ની યુનિક ઇમેજ મળશે. મતલબ ઈ પોર્શનમાં આટલાથી આટલા પોર્શનમાં ફંક્શન 1 1 બનશે. ઈ તો કરવું છે આપણે ભાઈ. તો ચેક કરો, આટલો પોર્શન જો મેં લીધો તો ફંક્શન 1 1 બન્યો. એટલે પ્રિન્સિપલ ડોમેન હવે આપણે ડિરાઈવ કરવા જઈ રહ્યા છે. આની ઉપરથી આપણે પ્રિન્સિપલ ડોમેન કયા ફંક્શન માટે? તો કે f of x = cosec x. કેમ પ્રિન્સિપલ ડોમેન? તો કે એટલા ડોમેનમાં જો હું ડિફાઇન કરીશ ને તો ફંક્શન કેવું થશે? 1 1 થઈ જશે. હવે એવું નથી ભાઈ કે ખાલી આટલો જ પોર્શન આવે. હું ઈ જ વસ્તુ આટલા ગાળાની વચ્ચે કરી શકું. ચેક કરો, ઈ જ વસ્તુ અહીંથી આટલા ગાળાની વચ્ચે કરી શકું. તો ઈ બધે આ કેવો ફંક્શન, આ કેવી રીતે સ્પ્લિટ થશે કે ત્યાં 1 1 થાય, ત્યાં ઓન્ટો થાય ને બાયજેક્ટિવ થાય. બટ આપણે યુનિવર્સલી પ્રિન્સિપલ ડોમેન લેતા હોઈએ તો આનો પ્રિન્સિપલ ડોમેન લખો ભાઈ ફટાફટ. આનો પ્રિન્સિપલ ડોમેન -π/2 થી π/2 લેવાના. ઓકે, રેન્જ ની અંદરથી શું કાઢી નાખવાનું? -1 થી 1. r ની અંદરથી -1 થી 1 આટલો પોર્શન જો હવામાં છે કાઢી જ નાખ્યો છે આપણે. પણ -1 ને 1 નથી કાઢવાના, માટે ઓપન ઇન્ટરવલ રાખેલું છે.
ઓકે બસ તો હવે આને રિવર્સ કરશું એટલે આપણને શું મળી જાય આને રિવર્સ કરીએ તો શું મળી જાય ચેક કરો આપણે આને શું કરવું છે રિવર્સ વાળું ચેક કરવું છે તો પેલા ચત્તુ લખી નાખીએ ચત્તુ કયું હતું ચેક કરો આપણે શું લખ્યું આપણે હમણાં કે f of x cosec x તો આની અંદર હું શું લખી શકું ડોમેન અને રેન્જ -π/2 2π/2 સમજો -π/2 2π/2 શું લખ્યું તું મેં સામે ચેક કરી લ્યો -π/2 થી π/2 કેમ કે આનો ડોમેન માં શું લખ્યું -π/2 થી π/2 બટ એક વસ્તુ હજી આની અંદરથી કાઢવી પડશે ચેક કરો આ 0 પણ કાઢવો પડશે અને 0 ને પણ ઇન્ક્લુડ નથી કરતા તો હું અહીંયા ઈઝીલી લખી નાખીશ કે -π/2 થી π/2 અને અહીંયા લખી નાખું -0 સમજો બરાબર કેમ કે 0 લેતા જ નથી ડિસ્ટિંગ એલિમેન્ટ કાઢવો છે એટલે આપણે આવી રીતે કરી નાખશું આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું છે ઓકે સો આ પોર્શન જે આવ્યો આ શું બની ગયો કેમ 0 કાઢ્યો તો 0 છે જ નહીં ચેક કરી લો ઓકે ડોમેન ની અંદર જ 0 નહીં લ્યો કેમ કે ડોમેન ની અંદર જો તમે 0 લ્યો તો 1/sin x 0 થઈ જશે ઓકે માટે ડોમેન ની અંદરથી 0 કાઢી નાખશું તો ચેક કરો હવે આપણે આ ફંક્શન કેવી રીતે લખ્યું cosec ઇન્વર્સ x માટે આની ડોમેન કેવી રીતે લખીશ -0 to r minus -1 થી 1 in open bracket હવે મારે શું લખવું છે હવે ઇન્વર્સ માટે લખવું છે તો f inverse of x is equal to શું આવી ગયું અહીંયા આવી ગયું cosec inverse of x cosec inverse x ને આને ઊંધા જતા લખી નાખીશું એટલે અહીંયા શું આવી જશે r -1 to 1 2 અહીંયા શું આવી જશે અહીંયા આવી જશે -π/2 2π/2 અને આની અંદરથી એક ડિસ્ટિંગ એલિમેન્ટ 0 એલિમિનેટ કરી નાખીશ તો આ કેનું આવી ગયું ભાઈ સમજો બરાબર આ કેનું આવી ગયું -π/2 2π/2 અને -0 આ ડોમેન અને રેન્જ આવી ગયા ડોમેન કઈ આવી ઇન્વર્સ ફંક્શન ની કયો cosec ઇન્વર્સ ની ડોમેન કઈ આવી ચેક કરો આનો ગ્રાફ આવી ગયો ઓકે તો ગ્રાફ માટે આપણે ડોમેન કઈ બનાવી ડોમેન ફરી વખત અહીંયા લખી નાખું આની ડોમેન કઈ બનાવી હવે આપણે આનાથી આમ રિવર્સ કરવું પડે ને તો ડોમેન આવી ગઈ r -1 to 1 અને અહીંયા શું આવી ગઈ તો કે આવી ગઈ -π/2 2π/2 થી ક્યાં સુધી ભાઈ -0 આઈ હોપ કે તમને આ ગ્રાફ ક્લિયર થઈ રહ્યો છે આ મિરર ઇમેજ જ છે મિરર ઇમેજ આપને લેતા આવડતું હશે ચેક કરજો તો મળી જશે આપણને આવી રીતે આટલા પોર્શન ની અંદર આપણે વાત કરી રહ્યા છે જે ડાર્કર ભાગ છે આની અંદરનો ચેક કરો આ જે ડાર્ક ભાગ છે એ આપણી ગ્રાફ થશે એ ડાર્ક ભાગ આપણો ગ્રાફ થશે ચેક કરો આ આપણો ડાર્ક ભાગ જે છે આપણો ગ્રાફ થઈ ગયો હવે જો આ યાદ ન રહે ને તો હું એક ટ્રીક આપું જેનાથી તમને શ્યોરલી આ વસ્તુ યાદ રહી જશે પણ આટલો પોર્શન કયો આવી રહ્યો છે ચેક કરો તો આ પોર્શન આ ગ્રાફ યાદ રાખવાની ટ્રીક કહી રહ્યો છું ઓકે sin ઇન્વર્સ આ કયું છે cosec ઇન્વર્સ તો sin ઇન્વર્સ x નો ગ્રાફ કેવો હોય બસ એ sin ઇન્વર્સ x નો ગ્રાફ છે ને અહીંથી જોઈન્ટ થઈ જશે ચેક કરો જો sin ઇન્વર્સ x નો ગ્રાફ છે ને આ બોક્સમાં જોઈન્ટ થતો હશે ઓકે ઈ સિવાયનો જે બાકીનો જે આ ભાગ બનશે આ જે ભાગ બનશે રેડ વાળો પોર્શન જે બનશે ઈ આપણો કયો બનશે જોજો અહીંયા 0 આ બાજુ આ લાઈન ને ટચ નથી કરતો અહીંથી પણ આને લાઈન ને ટચ નથી કરતો ઓકે આ ટાઈપનો જે ગ્રાફ બનશે આ કેનો ગ્રાફ બનશે cosec ઇન્વર્સ x નો ગ્રાફ બનશે વચ્ચે મેં કયો ગ્રાફ દોર નાખ્યો આ ગ્રાફ મેં કેમ તો કે કનેક્શન આ દોરવાનું નથી તમારે બટ તમારે તો આ રેડ વાળો પોર્શન જ ખાલી રાખવાનો છે બટ તમને ખબર પડે કેવી રીતે આવ્યો ઓકે આ જે આ વચ્ચેની પટ્ટી હોય ને sin ઇન્વર્સ x વાળા ગ્રાફની પટ્ટી હોય ઓકે યાદ રાખજો ઓકે we'll move to the next theory ફટાફટ ઓકે તો ચેક કરો આપણે કેટલો પોર્શન લીધો તો આપણે પોર્શન કેટલો લીધો તો -π/2 થી π/2 એટલે કે અહીંથી આટલો પાર્ટ લીધો તો આપણે ઓકે આની મિરર ઇમેજ કેવી બને ચેક કરી લ્યો અને આની મિરર ઇમેજ કેવી બને ઈ ચેક કરી લ્યો આટલો પોર્શન લીધો તો અહીંયા y x ની લાઈન ડ્રો કરી નાખો ઓકે તો તમને વાર્તા આખી ક્લિયર થઈ જશે આની મિરર ઇમેજ આમ બની ગઈ જો ચેક કરો આ બની ગઈ અને આની મિરર ઇમેજ અહીંથી આમ બની ગઈ ઓકે નેક્સ્ટ sec x ફટાફટ f of x is equal to શું આવી ગયું f of x is equal to sec x f of x is equal to sec x અચ્છા sec x એટલે તો કે 1 cos x સમજો sec x એટલે શું આવી ગયું 1 cos x હવે શું કરશું આની અંદર આપણે કેટલો પાર્ટ દૂર કરશું કે જે cos x ને 0 બનાવે તો ડોમેન ની અંદર જો એવો ભાગ દૂર કરી નાખો જે cos x ને 0 બનાવે
ઓકે, આઈ હોપ કેટલી વસ્તુ ક્લિયર છે. આને પણ આવી રીતે નહીં લખીએ, આપણે કેવી રીતે લખશું r માઈનસ ઓપન બ્રેકેટમાં -1 થી 1, જેથી કરી અને કન્ફ્યુઝન થશે નહીં. ઓકે, હવે આપણે જઈએ 1 1 ફંક્શન બનાવવા માટે. તો આ ટાઈપનો એક ગ્રાફ છે. અગેન સમજી લ્યો આ કઈ રીતે ગ્રાફ આવ્યો. ઓકે, હવે જો અહીંયા મેં cos x નો ગ્રાફ બનાવી નાખ્યો, જે બ્લુ થી લાઈન જઈ રહી છે ને જો cos x નો ગ્રાફ છે, ઈ cos x નો ગ્રાફ છે. હવે જો અહીંયાથી જે આટલો પાર્ટ છે ને ઈ cos x નો ગ્રાફ છે, તો ત્યાંથી રિવર્સ ઊંધી ટોપી કરી નાખવાની અને 0 વાળો પોર્શન નહીં લેવાનો, કેમ કે આ બધા એના ઝીરોસ આવે છે. જે અહીંયા આવશે ને બધી એન્ટ્રીઝ એની ઝીરોસ આવશે, માટે ત્યાં અડશે નહીં. ચેક કરો ત્યાં ઈ પોર્શન કટ થઈ જશે. એવી જ રીતે અહીંનું રિવર્સ, જો આ બ્લુ લાઈન નું રિવર્સ અહીંયા આવી રહ્યું છે, જે ગ્રીન લાઈન છે બ્લુ લાઈન ની રિવર્સ આવી રહી છે, પણ જો આ ઝીરોસ વાળા ભાગને ટચ નહીં કરે, આપણે આનાથી કઈ મતલબ નથી. આપણે તો આની અંદર શું કરવું છે, કયા ભાગની અંદર કયા પોર્શન ની અંદર ફંક્શન જે છે એ 1 1 બનશે, આપણે તો એ સમજવું છે. આ કેનો ગ્રાફ આવી ગયો, y sec x નો ગ્રાફ આવી ગયો. હવે ફંક્શન 1 1 કયા પોર્શન ની અંદર બને આપણે એ ચેક કરવું છે. ફંક્શન ને 1 1 બનાવવું છે, સમજજો બરાબર રીતે. ફંક્શન ને કેવું બનાવવું છે, ફંક્શન ને 1 1 બનાવવું છે. તો 1 1 બનાવવા માટે મેં આપને કીધું એમ અહીંયા તો નહીં લઈએ, કેમ કે અહીંથી આ અહીંથી આ તો બધું 1 1 1 1 નહીં થાય. ઓકે, નહીં એકેય વસ્તુ આપણે સિંગલ નહીં લઈ શકીએ, માટે શું કરશું આપણે બંને અલગ અલગ રીતે ડિફાઇન કરીએ. જેમ કે આની અંદર જો હું પ્રિન્સિપલ સિલેક્ટ કરીશ ને તો કયો થઈ જશે 0 to pi. સમજો 0 to pi વાળી લાઈન હું સિલેક્ટ કરી નાખું. કઈ લાઈન, આ જ ગ્રાફ છે, સેમ ગ્રાફ છે. જો 0 to pi વાળી લાઈન સિલેક્ટ કરી નાખી, જેની અંદર હું 0 પણ નહીં લઉં, pi પણ નહીં, 0 પણ નહીં લઉં, pi પણ નહીં લઉં, તો કયો ફંક્શન બનશે, f of x સમજો બરાબર sec x માટે કયો બનશે, 0 પણ નહીં લઉં, pi પણ નહીં લઉં. આ ડોમેઇન થઈ ગયો કયો, પ્રિન્સિપલ ડોમેઇન. સમજો મારી વાત, કયો ડોમેઇન થઈ ગયો, પ્રિન્સિપલ ડોમેઇન. અચ્છા સોરી, આની અંદર આપણે એક ભૂલ કરી. શું ભૂલ કરી, ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે જઈએ આ જે ફંક્શન છે, આ ફંક્શન. ઓકે ફ્રેન્ડ્સ, એટલે કે હવે આની અંદર શું કરશું આપણે, આની અંદર આપણે આ ફંક્શન ને કેવું બનાવવું છે, 1 1 બનાવવું છે. તો આ ફંક્શન ને 1 1 બનાવવા માટે આપણે શું કરશું, જે પ્રોસિજર કરતા હોઈએ છીએ આપણે એ જ કરશું. તો જો આ ગ્રાફ કઈક ઈ ટાઈપનો ગ્રાફ છે, પ્રિન્સિપલ ડોમેઇન આપણે સિલેક્ટ કરવા ઉપર જશું. ચેક કરો અહીંયા શું આવી રહ્યું છે, આ 0 વાળી લાઈન આવી રહી છે. જો 0 હું લઈ રહ્યો છું, અહીંયા કઈ લાઈન આવી રહી છે, સપોઝ આ પાઈ વાળી લાઈન. કેમ કે આપણે કીધું જો આટલી વસ્તુ હું લઈશ તો આ તો 1 1 નહીં થાય, ગમે ત્યાં જગ્યાએ મારે અહીંયા એક સરખો જ જો પટ્ટો હું સિલેક્ટ કરીશ તો 1 1 નહીં થાય. માટે મેં બે ભાગ એવી રીતે લીધા કે જેથી આ ફંક્શન 1 1 થઈ જાય. તો જો ચેક કરો આની અંદર કેવું ફંક્શન લઈ રહ્યો છું, તો કે f of x sec x. તો 1 1 બનાવવા માટે હું કેવી પ્રિન્સિપલ ડોમેઇન લઈ રહ્યો છું. ચેક કરો 1 1 બનાવવા માટે હું લઈ રહ્યો છું 0, pi 0, pi 2. જો એની અંદર પણ આ ગ્રાફ અહીંથી આમ જઈ રહ્યો છે, આ ગ્રાફ અહીંથી આમ જઈ રહ્યો છે. તો ચેક કરો આની અંદરથી પણ કેટલો પોર્શન દૂર થઈ રહ્યો છે, -1 થી 1 વાળો પોર્શન દૂર થઈ રહ્યો છે, -1 to 1. ઓકે, હવે જો આપણે આના ઇનવર્સ ફંક્શન ની વાત કરતા હોઈએ, જો આપણે આના ઇનવર્સ ફંક્શન ની વાત કરતા હોય તો આના ઇનવર્સ ફંક્શન ની ડોમેઇન રેન્જ શું થશે, આના ઇનવર્સ ફંક્શન ની ડોમેઇન રેન્જ સમજો બરાબર, f of x sec inverse of x. તો જે આની પહેલાનું ફંક્શન હતું એની ડોમેઇન હતી, આની રેન્જ હતી આની ડોમેઇન. ઓકે, તો રેન્જ શું હતી, r - 1 to 1. આ તો યાદ જ હોવું જોઈએ. 2 આપણે કેટલું લખ્યું અહીંયા 0, pi. અચ્છા, આની અંદર પણ આપણે એક વસ્તુ લખવાની રહી ગઈ. કઈ વસ્તુ રહી ગઈ કે જે cos ને 0 બનાવતું હોય. અચ્છા, cos ને 0 બનાવતું હોય માને, તો આની અંદર આપણને cos ને 0 બનાવતું એવી કઈ વસ્તુ આવશે, ચેક કરો. આપણે આની અંદર શું લખતા ભૂલી ગયા, આની પહેલાની જેમ આની અંદર જે cos ને 0 કરતું એ બનાવ લખતા ભૂલી ગયા. એક ડિસ્ટિંક્ટ એલિમેન્ટ સબટ્રેક્ટ કરી નાખો, કયો pi/2. ઓકે, જે cos ને 0 બનાવે, 0 લેવાના નથી. ચેક કરી લો આ ગ્રાફ છે, ગ્રાફ ની અંદર ક્યાંય 0 આવી રહ્યા નથી. ઓકે, તો વધીએ આગળ. શું લખ્યું આપણે આની અંદર, અહીંયા શું લખ્યું આપણે pi/2. આ sec inverse x ની ડોમેઇન અને રેન્જ થઈ ગઈ, જે યાદ રાખવાની છે. ગ્રાફ કેવો આવે સમજી લઈએ. ગ્રાફ કંઈક આ ટાઈપનો આવશે.
ઓકે, ગ્રાફ કેવો આવશે? આ ટાઈપનો ગ્રાફ આવશે. બરાબર રીતે સમજો. ડોમેન શું આવી, રેન્જ શું આવી? આની ડોમેન શું આવી ગઈ? r -1 to 1. આ પ્રિન્સિપલ સોરી આ ડોમેન થઈ ગઈ. પ્રિન્સિપલ રેન્જ શું આવશે? પ્રિન્સિપલ રેન્જ આવશે 0, ની અંદરથી એક ડિસ્ટિંક્ટ એલિમેન્ટ π/2 સબટ્રેક્ટ કરી નાખો. એની રેન્જ આવી ગઈ. પ્રિન્સિપલ રેન્જ ફ્રેન્ડ્સ. ઓકે, કેવી રીતે ગ્રાફ બને છે? આપણે કેટલો પોર્શન લઈ રહ્યા છે? આપણે લઈ રહ્યા છે 0 to π વાળો ભાગ. જો ચેક કરો એટલે અહીંથી આટલો પોર્શન લઈ રહ્યા છે. 0 નથી લઈ રહ્યા. અહીંથી આટલો પોર્શન ચેક કરી લો. આટલો લઈ રહ્યા છે. હવે આની મિરર ઇમેજ બનાવવી છે તો શું કરવાનું? આની મિરર ઇમેજ બનાવવી છે તો અહીંયા y x ની લાઈન ડ્રો કરો. y x ની લાઈન ડ્રો કરશો તો આની મિરર ઇમેજ કેવી રીતે બનશે? ચેક કરો. આમ છે તો મિરર ઇમેજ અહીં કંઈક આમ બનતી હશે. જો આ વાળો પોર્શન આની મિરર ઇમેજ બનાવી છે ફ્રેન્ડ્સ. y x વાળો પોર્શન તો જો આટલી ભાગ અને અહીંથી આટલો ભાગ. આઈ હોપ કે તમને ક્લિયર થઈ રહ્યું છે. ઓકે, આખું રિવર્સ થઈ ગયું, ચેક કરી લેજો. ઓકે, સો આમ આપણે 6 ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન જે હતા એની ડિટેલમાં ચર્ચા કરી ગયા. તમારે યાદ રાખવાનો પોર્શન આ ફરજિયાત રીતે આવડવું જોઈએ. ડોમેન રેન્જ વાળી જો વાત ખબર પડશે. ઓકે, આ કઈ થઈ ગઈ? આની ડોમેન થઈ ગઈ અને આ કઈ થઈ ગઈ? આની પ્રિન્સિપલ રેન્જ થઈ ગઈ. ઓકે, જો આ વસ્તુ આવડશે તો જ ક્લિયર થશે. સાથોસાથ આ ઇન્વર્સ ની જગ્યાએ તમને જો sin કે તો અહીંયા sin ની પણ સાથે સાથે લખવાની. જો ફંક્શન sin હોય તો તમે શું લખે? -π/2 2π/2 થી અહીંયા શું આવે? -1 થી 1. આ બંને રીતે તમને આવડવું જોઈએ. ઓકે, સો આમ ફ્રેન્ડ્સ આજે આપણે મેઇનલી શું સમજ્યા? ઈ પોર્શન અહીંયા નોટ ડાઉન કર્યો છે. ઓકે, આખા ફંક્શન આખા લેક્ચરની સમરી છે આ. તો આ ફરજિયાત રીતે આવડવું જોઈએ. કેવી રીતે લઈ આવ્યા એ બધી વસ્તુ આપણે આજે ડિટેલમાં ચર્ચા કરી ગયા. ઓકે, સો આખા ચેપ્ટરનું હાર્ટ અહીંયા આવેલું છે. આટલો પોર્શન તો આવડવું જોઈએ. મેં કીધું તો ડોમેન રેન્જ આવડવી જોઈએ ઇન્વર્સની. તો બસ આ જ વસ્તુ, કેમ કે આના બેઝ ઉપર એક્ઝામ્પલ હશે જે આગળ જે કઈ વાત કરી છે. ઓકે, સો આજનું હોમવર્ક ફટાફટ લખી લે. શું છે આજનું હોમવર્ક? ઓલ ધ ગ્રાફ ઓફ ITF 2 times. ઓકે, પ્લસ ડોમેન એન્ડ રેન્જ ઓફ ITF બે ઇન્વર્સની અને નોન ઇન્વર્સની. ઓકે, કેટલી ટાઈમ્સ લખવાની છે? 10 ટાઈમ્સ. આ ટેબલ બંને રીતે બનાવી અને 10 ટાઈમ્સ લખવાનું છે. સમજો બરાબર. આ ટેબલ બંને રીતે બનાવીને 10 ટાઈમ્સ લખવાનું છે. બધા ગ્રાફ પણ ડ્રો કરવાના છે. ઓકે, સો એટલું નોટ ડાઉન કરી લેશું. ઓકે ફ્રેન્ડ્સ, તો આમ આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું. ઓકે, ફરી મળીએ આવતીકાલના નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.